મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે ફરી એક વખત પ્રેક્ટિકલના વિષય સાથે ઉપસ્થિત છું. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંતર્ગત પ્રેક્ટિકલનો આજનો જે મારો લેક્ચરનો વિષય છે તે ફાઇલ મેનેજમેન્ટ થ્રુ વિન્ડોઝ એવા વિષય સાથે આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, ફાઇલ મેનેજમેન્ટ એટલે શું પહેલા એ સમજવું પડે. ફાઇલ મેનેજમેન્ટ એટલે શું એ પહેલા સમજવું પડે, અને એ ફાઇલ મેનેજમેન્ટ કરવા માટે વિન્ડોઝ આપણને શું ફેસિલિટી આપે છે એની વાત આપણે આજે કરીશું. મિત્રો, ફાઇલ મેનેજમેન્ટ જે છે તે મૂળભૂત રીતે ઓપરેટિંગ સિસ્ટમની અંદર અથવા ઓપરેટિંગ સિસ્ટમના માધ્યમ દ્વારા કોમ્પ્યુટરની અંદર તમારા ફાઇલ્સ અને ફોલ્ડર્સની ગોઠવણી અંગેની વાત, એને વ્યવસ્થાપન અંગેની વાત ફાઇલ મેનેજમેન્ટ થ્રુ કરવામાં આવે છે. ફાઇલ મેનેજમેન્ટ થ્રુ કરવામાં આવે છે. અને આ જે ફાઇલ મેનેજમેન્ટ છે એની અંદર મૂળભૂત રીતે ફાઇલ અને ફોલ્ડર્સને સમજવા, ફાઇલ અથવા ફોલ્ડરને ક્રિએટ કરવા, ફાઇલ્સ અથવા ફોલ્ડરને એક્સપ્લોર કરવા, એના વ્યૂઝને ચેન્જ કરવા, એના નામને, ફાઇલ અથવા ફોલ્ડરના નામને એડિટ કરવા, ફાઇલ્સને કોપી કરવી, એને મૂવ કરવી, એને સર્ચ કરવી, એને ડિલીટ કરવી અને રિસ્ટોર કરવી, આ મૂળભૂત રીતે ફાઇલ મેનેજમેન્ટની મુખ્ય ક્રિયાઓ છે, મુખ્ય કાર્યો છે. ફાઇલ મેનેજમેન્ટના આ મુખ્ય કાર્યો છે. હવે સૌથી પહેલું જે કામ તમારે કરવું પડે તે ફાઇલ અને ફોલ્ડર્સને તમારે સમજવાનો પ્રયત્ન કરવો પડે. મિત્રો, ફાઇલ એટલે શું અને ફોલ્ડર એટલે શું એને સમજવા માટે જરા એક એક્ઝામ્પલ લઈએ. તમારી પાસે જમીનનો એક ટુકડો છે. તમારી પાસે જમીનનો એક ટુકડો છે. હવે આ જમીનના ટુકડા ઉપર તમને કહેવામાં આવે કે ભાઈ તમારે ઘર બનાવવાનું છે. તો સૌથી પહેલા કોઈ વ્યક્તિ શું કરશે? તો સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ જે છે તે ઘર બાંધવાનું શરૂ કરતા પહેલા એનું એક લેઆઉટ પ્લાન બનાવશે. શું કરશે? લેઆઉટ પ્લાન બનાવશે. આ લેઆઉટ પ્લાનની અંદર શું હશે? તો કે ભાઈ આ મારી પાસે 2000 સ્ક્વેર ફીટનો મારી પાસે પ્લોટ છે અથવા જમીન છે. તો એની અંદરથી 300 સ્ક્વેર ફીટ જગ્યા જે છે તે હું મારા માટે ડ્રોઈંગ રૂમ તરીકે એનો હું ઉપયોગ કરીશ. મારો જે 2000 ફૂટનો પ્લોટ છે એની અંદર અહીંયા મારો ડ્રોઈંગ રૂમ છે. અહીંયા કોઈ એક જગ્યા પર મારા 2 બેડરૂમ છે કે 3 બેડરૂમ છે. કોઈ એક જગ્યા છે એની અંદર મારું કિચન છે. કોઈ વ્યક્તિ એવું નહીં કરે, 2000 સ્ક્વેર ફીટનો પ્લોટ છે અને એની અંદર બધી ચારે બાજુ દિવાલો ઊભી કરી દેશે અને આ વચ્ચે રહેવાનું ચાલુ કરશે. એવું નહીં કરે. તો એવું શું કરશે? જમીનના જુદા જુદા ભાગોને અલગ અલગ પાડી દેશે અને જગ્યા નક્કી કરશે કે ભાઈ આ ડ્રોઈંગ રૂમ ને, આ બેડરૂમ ને, આ સો એન્ડ સો ને, આ કિચન ને, આ ટોયલેટ બ્લોક. તો એ રીતે તમારી પાસે તમારું સ્ટોરેજ ડિવાઇસ છે અથવા તમારું જે હાર્ડ ડિસ્ક છે એની અંદર આખી હાર્ડ ડિસ્કને તમે સીધી ફાઇલોથી ભરવાનું ચાલુ નહીં કરો તો તમને કશું નહીં મળે. જ્યારે રિટ્રાઈવ કરવાની હશે એ વખતે ખૂબ પ્રોબ્લેમ થશે. અને એટલા માટે તમારી ફાઇલોને અથવા તો તમારી પાસે જે કંઈ પણ ડેટા છે એ ડેટાને કેટેગરાઇઝ કરવા માટે ફોલ્ડર તમને એક સ્પેસ પૂરી પાડે છે. આમ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની અંદર એવું ના હોય કે ભાઈ તમે એક ફોલ્ડર બનાવ્યું એટલે એના પાછળ અમુક સ્પેસ વપરાઈ જાય. ના, એવું ના હોય. એનું સ્ટ્રક્ચર છે આખું. ફોલ્ડર એ સ્ટ્રક્ચર છે. એટલે ફોલ્ડર દ્વારા શું તમને પ્રાપ્ત થાય છે?
તો તમે એ ફોલ્ડરની અંદર અમુક ફાઇલ્સને મૂકી શકો છો, જે તે કેટેગરી વાળી ફાઇલ્સને મૂકી શકો છો. એટલે કે તમારા માટે એ ઓપોર્ચ્યુનિટી, તમારા માટે એ એક તક રહેશે ઝડપથી ફાઇલ સુધી પહોંચવાની, કે ભાઈ ના આ ફાઇલો છે એ મારા ઓફિસને લગતી ફાઇલો છે, આ ફાઇલ્સનું આ ફોલ્ડર બનાવ્યું એટલે એ ફોલ્ડર જે છે તે મારા પર્સનલ વ્યૂ માટેનું છે અથવા મારી પર્સનલ ઇન્ફોર્મેશનનું છે, આ ફોલ્ડર છે એ જે તે જેને કહેવાય કે મારા બાળકો માટેનું ફોલ્ડર છે. તો તમારી પાસે જે સ્ટોરેજ મીડિયા છે એ સ્ટોરેજ મીડિયાને ભાગમાં વહેંચવા માટે એ ભાગ જે છે તમને કોઈ આમ જેને કહેવાય કે ફિઝિકલ પાર્ટ નથી પડતો, એક વર્ચ્યુઅલ પાર્ટ પડે છે. વર્ચ્યુઅલ એટલે કે કાલ્પનિક રીતે તમે કોઈ એક સ્પેસ બનાવો છો કે જેની અંદર તમે વધારાની ફાઇલ્સને મૂકો છો. એટલે ફોલ્ડર જે છે એ પ્રોવાઈડ અ લોકેશન ફોર સ્ટોરિંગ યોર ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ. એટલે કે ફોલ્ડર જે છે એ તમને તમારી અગત્યની ફાઇલોને એક સાથે લાવવા માટેનું એક લોકેશન પૂરું પાડે છે. ફોલ્ડર ઓર્ગેનાઇઝ ફાઇલ્સ ઇન્ટુ સ્મોલર ગ્રુપ ઓફ રિલેટેડ ફાઇલ્સ ફોર ease of access and use. સરળતાથી ફાઇલો સુધી પહોંચવા માટે અને ફરી પાછી એ ફાઇલ્સને ગ્રુપમાં વહેંચી આપે છે. When you create a folder, you give each folder a unique folder name. બહુ અગત્યની વાત છે મિત્રો, બહુ અગત્યની વાત છે. તમારે જ્યારે ફોલ્ડર તમે ક્રિએટ કરો એ વખતે તે ફોલ્ડરને તમારે એક નામ આપવું પડે છે. એ ફોલ્ડરને શું કરવું પડે છે? તમારે નામ આપવું પડે, અને નામ પણ કેવું હોવું જોઈએ? યુનિક. હવે યુનિક આ ફાઇલ અને ફોલ્ડરને સમજવા માટે ફાઇલ અને ફોલ્ડર કેવી રીતે કામ કરે છે એને જરા સમજવા માટે તમારે એક આખો કન્સેપ્ટ સમજવો પડશે, અને જેને કહેવામાં આવે છે ટ્રી સ્ટ્રક્ચર કન્સેપ્ટ. ટ્રી સ્ટ્રક્ચર કન્સેપ્ટ. તો જ્યારે તમે મિત્રો માય કોમ્પ્યુટર ઓપન કરો છો, જ્યારે કોઈ પણ વખતે તમે જ્યારે માય કોમ્પ્યુટરને ઓપન કરો છો એ વખતે તમને એની અંદર જુદી જુદી ડ્રાઈવ્સ બતાવે છે. તમને આ સપોઝ કે સી ડ્રાઈવ બતાવે છે, ડી ડ્રાઈવ બતાવે છે, ઈ ડ્રાઈવ બતાવે છે. તો આ શું છે? તો આ બધા હાર્ડ ડિસ્કના પાર્ટીશન્સ છે. હાર્ડ ડિસ્કના પાર્ટીશન્સ છે. અને હવે જ્યારે તમે આ ફોલ્ડરને અથવા સી ડ્રાઈવને ઓપન કરશો એ વખતે તમને અહીંયા આગળ પીળા કલરના આઇકોન દ્વારા આ ફોલ્ડર છે એમ પ્રદર્શિત કરવામાં આવે છે. આ ફોલ્ડર છે, ઇન્ટેલ નામનું ફોલ્ડર છે, ન્યૂ DIFF ફોલ્ડર છે. પણ અહીંયા જો ટાઈપની અંદર પણ લખેલું છે. અને જો તમે આ તો મેં ફાઇલ મને જે જોવાનો મારો જે વ્યૂ છે એને અહીંયા ફોલ્ડર પ્રમાણેનો વ્યૂ રાખેલો છે, પણ જો તમે એને એક્સ્ટ્રા લાર્જ આઇકોન તરીકે દર્શાવો તો આ એક ફોલ્ડર છે. એ ફોલ્ડર તરત ખબર પડે. હવે આ ફોલ્ડરને આવડું મોટું એનલાર્જ ફોલ્ડરના વ્યૂમાં ન રાખતા હું એને મીડિયમ આઇકોન તરીકે બતાવું તો તમને તરત ખબર પડે કે યુઝર્સ નામનું ફોલ્ડર છે, વિન્ડોઝ નામનું ફોલ્ડર છે, XAMP નામનું ફોલ્ડર છે. પણ મિત્રો આ BAR_style.dat નામની ફાઇલ છે. એટલે ફોલ્ડરનું નામ હોય, ફાઇલનું પણ નામ હોય. બરોબર, ધ્યાન આપજો મિત્રો. એટલે ફોલ્ડરનું નામ શું આપવું જોઈએ અથવા નામ આપવા માટેના એના રૂલ્સ છે. એના વિશેની વાત કરી લઈએ. પહેલા ફોલ્ડરના નામ આપતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો ફોલ્ડર અને ફાઇલ નેમ અને ફોલ્ડરનું નામ તમારે જ્યારે આપવાનું હોય ત્યારે ફોલ્ડરનું નામ એ એક્સટેન્શન વગરનું હોય છે અને ફાઇલનું નામ એક્સટેન્શન વાળું હોય છે. અત્યારે જ્યારે તમે બેઝિક ભણો છો અથવા તો તમે જ્યારે ફંડામેન્ટલ્સ ભણો છો ત્યારે તમારા મગજમાં એક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ફાઇલ નેમ હેઝ એન
extension, and folder name has, sorry, no extension. હવે સૌથી પહેલા આપણે ફાઇલ નેમની વાત કરીશું અને પછી ફોલ્ડરની વાત કરીશું. ફાઇલ નેમ અને ફોલ્ડર. અહીંયા 8 અક્ષર 1 2 3 4 5 6 7 અને 8 અને અહીંયા 1 2 અને 3. તો એકચ્યુઅલ આ 8 અક્ષરનું આ પહેલા જે 8 અક્ષર છે અને આ જે છે તે ડોટ છે, આ જે છે તે ડોટ છે અને આ એક્સટેન્શન છે. આ એક્સટેન્શન છે અને આ એકચ્યુઅલ ફાઇલ નેમ છે. એકચ્યુઅલ ફાઇલ નેમ છે. આ ડોટ છે અને એક્સટેન્શન છે. ડોટ એ સેપરેટર છે. એમ કે કહીએ ડોટ ઇઝ અ સેપરેટર. કોને કોને છૂટા પાડે છે? સેપરેટર હોય એટલે છૂટું પાડે કંઈક. કોને કોને છૂટા પાડે છે? તો એક્સટેન્શનને અને એકચ્યુઅલ ફાઇલ નેમને ડોટ અક્ષર દ્વારા છૂટા પાડવામાં આવે છે. ડોટ અને આ મૂળભૂત એની રચના છે. મૂળભૂત રચના છે. હવે આ જે 8 અક્ષરો છે, આ જે 8 અક્ષરો છે તે અક્ષરો કયા કયા હોવા જોઈએ? એક્સટેન્શન કયા કયા હોવા જોઈએ? ડોટ ફિક્સ છે, દરેક વખતે ડોટ તો હોય જ. એક્સટેન્શનનો શું ફાયદો છે એની પણ વાત આપણે કરીશું. તો એના માટે ફાઇલ નેમ સામાન્ય રીતે 8 અક્ષર એકચ્યુઅલ ફાઇલ નેમ અને 3 અક્ષર એક્સટેન્શન માટે હોય છે અને ડોટ એ સેપરેટર તરીકે ઉપયોગ થાય છે. એકચ્યુઅલ ફાઇલ નેમમાં એકચ્યુઅલ ફાઇલ નેમ તરીકે કેપિટલ A to Z, સ્મોલ a to Z, 0 to 9 અને અંડરસ્કોર ના આટલા જ અક્ષરોનું બનેલું હોય. ફાઇલ અથવા ફોલ્ડરનું નામ. જો આ જે 8 અક્ષરો જે અહીંયા આગળ આપણે આપેલા છે એ નિયમો ફોલ્ડરને પણ લાગુ પડશે. એ નિયમો ફોલ્ડરને લાગુ પડશે. ફક્ત તકલીફ એટલી જ છે કે ફોલ્ડરમાં એક્સટેન્શન ના હોવું જોઈએ, અથવા ના મૂકો તો સારું. ના હોવું જોઈએ એમ નથી કહેતો હું, ના મૂકો તો વધારે બેટર. તો અહીંયા ફાઇલનું નામ કયા કયા હોઈ શકે? કેપિટલ A to Z, સ્મોલ A to Z, 0 to 9 અને અંડરસ્કોર. આટલામાંથી જ તમારે ફાઇલનું નામ અથવા ફોલ્ડરનું નામ બનાવવું પડે. બીજો કોઈ અક્ષર વધારાનો તમે વાપરી શકો નહીં. બરાબર છે? સ્પેશિયલ કેરેક્ટર્સ વાપરી શકાતા નથી. ફાઇલના નામની અંદર સ્પેશિયલ કેરેક્ટર્સ અથવા
સ્પેસનો ઉપયોગ થઈ શકતો નથી. બરાબર છે. જ્યારે ફાઇલને કોઈ સોફ્ટવેર દ્વારા ઓપન કરવામાં આવે, સેવ કરવામાં આવે, ત્યારે સોફ્ટવેર તે ફાઇલના નામની પાછળ એક્સટેન્શનને આપમેળે જોડી દે છે અને એના દ્વારા આ એક્સટેન્શનના ઉપયોગ દ્વારા ફાઇલ આ સોફ્ટવેર સાથે એસોસિએટ થયેલી હશે અથવા થશે તે જાણી શકાય છે. હવે હું તમને અહીંયા આગળ બતાવું. તમે પહેલા અક્ષર તરીકે અંડરસ્કોર મૂકી શકો નહીં. એઝ અ ફર્સ્ટ કેરેક્ટર યુ કેન નોટ પ્લેસ અંડરસ્કોર. આ ના મૂકી શકાય. પહેલા અક્ષર તરીકે તમે નંબર અથવા પેલું મૂકી શકો. વચ્ચે કોઈ નામના વચ્ચે સ્પેસ ના ચાલે. સ્પેસ નહીં આપવાની બને ત્યાં સુધી. અને ડોટ પછી 3 અક્ષરો એ 1 2 3 આ જે અક્ષરો આપેલા છે એની અંદરથી તમે મૂકી શકો અને એના દ્વારા તમે આ તમારા ફાઇલ અને ફોલ્ડરના નામ માટેના નિયમો જેને કહેવાય તે થઈ શકે અથવા તો નામ આપવા માટેના નિયમોનો ઉપયોગ તમે કરી શકો. તો ફોલ્ડરનું નામ અને ફાઇલનું નામ આ રીતે આપી શકાય. આગળ જઈએ. એક્સટેન્શનથી શું થાય? એક્સટેન્શન જે છે તે મૂળભૂત રીતે આ ફાઇલ કયા સોફ્ટવેર સાથે તમે એસોસિએટ કરી શકશો એના અંગેની રજૂઆત કરે છે. એટલે કે તમારી ફાઇલ જે છે તે કયા સોફ્ટવેર સાથે ઓપન થઈ શકશે એના અંગેની રજૂઆત એક્સટેન્શન દ્વારા જાણી શકાય છે. અને એટલા માટે તમે કોઈ પણ ફાઇલનું એક્સટેન્શન જો તમે બદલી નાખો તો એ ફાઇલની એસોસિએટિવિટી આપમેળે તૈયાર થઈ જાય છે. હું તમને બતાવું. એને આ રીતે હું તમારી સાથે શેર કરીશ. સપોઝ કે અહીંયા આગળ મારી પાસે હવે આગળ ફોલ્ડર છે તો મારે ફોલ્ડર ક્રિએટ કરવું છે. તો ફોલ્ડર ક્રિએટ કરવા માટે મારી પાસે 2 રસ્તા છે. એક તો હું રાઈટ ક્લિક કરીશ અને અહીંયા ન્યૂ અને ફોલ્ડર ઉપર ક્લિક કરીશ એટલે મને એક નવું ફોલ્ડર અહીંયા ક્રિએટ કરી આપશે. આ નવું ફોલ્ડર ક્રિએટ થશે એ બ્લેન્ક ફોલ્ડર હશે. આ બ્લેન્ક ફોલ્ડરની કોઈ સ્પેસ નક્કી નથી. એની અંદર તમે જેટલી સ્પેસનો ઉપયોગ કરવો એટલો કરી શકો. એની અંદર તમે કેટલા ફોલ્ડર બનાવી શકશો બીજા વધારાના એની પણ કોઈ મર્યાદા તમને આપેલી નથી. તમારી તાકાત, તમારે જેટલા લેવલ સુધી ફોલ્ડર બનાવવા હોય એટલા બનાવી શકો. ઉદાહરણ તરીકે આ ફોલ્ડરનું નામ આપું છું COPA77. મારું આ ફોલ્ડરનું નામ શું છે ભાઈ? COPA77. પણ મને એમ લાગ્યું કે મારે આ ફોલ્ડરનું નામ COPA77 નથી આપવું, ITI આપવું છે. તો હું શું કરીશ? આ ફોલ્ડરને મારે એનું નામ બદલવું છે. તો નામ બદલવા માટે 2 પદ્ધતિ. તમે કાં તો કીબોર્ડ ઉપરથી જે તે ફોલ્ડર સિલેક્ટ કરો અને F2 દબાવો તો તરત ફોલ્ડરનું તમે નામ બદલી શકશો. તમને ફોલ્ડરનું નામ બદલવા માટે ફેસિલિટેટ કરશે ઓપરેટિંગ સિસ્ટમ. આ કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે અથવા તો જેને કહેવાય ફાઇલ મેનેજમેન્ટનું કામ છે. એક્સપ્લોરર આ બધું કરે છે. આ કોણ કરે છે? હુ વિલ ડુ ઇટ? એક્સપ્લોરર કરે છે. બતાવું છું તમને એક્સપ્લોરર કેવી રીતે ખોલાય. આમ તો તમે આ જે ખોલ્યું છે એક્સપ્લોરર જ છે. વન ટાઈપ ઓફ એક્સપ્લોરર ઇઝ ધેટ. તો અહીંયા COPA77 નહીં પણ મારે વધારાનું નામ આગળ ઉમેરવું છે. કયું? ITI એવું વધારાનું ઉમેરવું છે. ITI તમારે ઉમેરવું છે. તો મારા ફોલ્ડરનું નામ શું થઈ ગયું? COPA_ITI_COPA_77. બરોબર છે. તો અહીંયા આગળ હું એના ઉપર ડબલ ક્લિક કરીશ એટલે મેં એ ફોલ્ડરમાં નેવિગેટ કર્યું એમ કહેવાશે. આઈ એમ નેવિગેટિંગ ધેટ ફોલ્ડર. હું એ ફોલ્ડરની અંદર ગયો. મેં અહીંયા એક બીજું ફોલ્ડર બનાવ્યું. સપોઝ કે બીજું એક ફોલ્ડર બનાવ્યું Batch77. હવે મેં એક બીજું ફોલ્ડર અહીંયા બનાવ્યું Batch76. બીજું એક ફોલ્ડર હું બનાવું છું Batch. નવું ફોલ્ડર બનાવું છું એનું નામ આપું છું Batch76. તો મારી પાસે 2 ફોલ્ડર થઈ ગયા. કયા ફોલ્ડરમાં? COPA77. પણ હવે અહીંયા મેં 77 બનાવ્યું તો હવે મારે આ ફોલ્ડરનું નામ બહારથી જઈને બદલવું છે. તો હવે હું શું કરીશ? હું અત્યારે મારી પોઝિશન, કરંટ પોઝિશન કઈ છે એ મને શેના ઉપરથી ખબર પડશે?
તો અહીંયા આગળ તમે જુઓ આ એડ્રેસ બાર ઉપરથી ખબર પડશે. શું ખબર પડશે? તો ભાઈ માય કોમ્પ્યુટરમાં સી એ તમારા પાર્ટીશનનું નામ છે, એની અંદર બીજું એક ફોલ્ડર છે ITI કોપા 77, અને એની અંદર તમે અત્યારે હાલ તમારી કરંટ પોઝિશન છે. તમારી કરંટ પોઝિશન કઈ કહેવાશે? ITI કોપા 77 એ તમારી કરંટ પોઝિશન કહેવાશે. તો હવે તમારે જો ફોલ્ડરનું નામ બદલવું હોય, ITI આ ફોલ્ડરનું નામ બદલી નાખવું હોય, તો તમારે ફરી પાછું બીજી પદ્ધતિ બતાવું છું રીનેમ કરવાની. તમારા માઉસથી એક જ વખત ક્લિક કરીને છોડી દો, તો તરત જ તમને ફાઇલ બદલવા માટે, નામ બદલવા માટે ફેસિલિટેટ કરશે. એને એડિટ કર્યું એમ કહેવાશે. હવે અહીંયા આગળ તમે 77 કાઢી નાખો છો, ખાલી કોપા જ રાખો છો, ITI કોપા. તો હવે તમારા ફોલ્ડરનું નામ શું થઈ ગયું? ITI કોપા. પણ તમારા આ ફોલ્ડરને બદલવાના કારણે એના જે બે ચાઇલ્ડ ફોલ્ડર્સ છે એના ઉપર કોઈ અસર પડશે નહીં. તો અહીંયા જે કન્સેપ્ટ જે છે એને ખાસ એ સમજવાનો છે. એ કન્સેપ્ટને કહેવામાં આવે છે ટ્રી સ્ટ્રક્ચર. એ કન્સેપ્ટને શું કહેવામાં આવે છે? ટ્રી સ્ટ્રક્ચર એમ કહેવામાં આવે છે. તો ભાઈ ટ્રી સ્ટ્રક્ચર એટલે શું? તમે બધાએ એક ટ્રી જોયેલું હશે. ટ્રીની અંદર શું હોય? તો સૌથી પહેલા કોઈ એક જમીન છે, જમીનની અંદર મૂળિયા હોય, મૂળિયામાંથી એક થડ બહાર નીકળે, એના ઉપરથી એક ડાળી નીકળે, એના ઉપર એક બીજી ડાળી નીકળે, એના ઉપર એક ત્રીજી ડાળી નીકળે. એવું જરૂરી નથી કે થડ ઉપર એક જ થડ પણ એક પોતે પણ એક મૂળભૂત રીતે તો એક ડાળી જ છે, બ્રાન્ચ જ છે. એટલે એમ કહી શકાય કે તમારું જે મુખ્ય સોર્સ છે શેનો? તમારા પાર્ટીશનનો મુખ્ય સોર્સ કોણ કહેવાશે? C ડ્રાઈવ, D ડ્રાઈવ અને E ડ્રાઈવ. એ તમારા પાર્ટીશન્સનો મુખ્ય સોર્સ છે. આ મુખ્ય સોર્સ એ શું છે? તો એ તમારી સ્ટોરેજ ડિવાઇસ છે. એક જ હાર્ડ ડિસ્ક છે, પણ એક હાર્ડ ડિસ્કમાં મેં એક જગ્યા ઊભી કરી છે જે 100 GB ની છે, બીજી જગ્યા ઊભી કરી છે લગભગ 200 GB ની છે, ત્રીજી જગ્યા જે ઊભી કરી છે, ત્રીજી જગ્યા જે જુદી પાડી છે એ 172 GB ની છે. એટલે મેં આજે મારી પાસે જે કંઈ પણ 500 GB ની હાર્ડ ડિસ્ક હતી એના 3 પાર્ટીશન પાડી નાખ્યા છે. તો આ જે પાર્ટીશન છે તે મારું રૂટ ફોલ્ડર બનશે. આ પહેલું પાર્ટીશન C છે તે મારું રૂટ ડ્રાઈવ, રૂટ ફોલ્ડર, રૂટ ડિરેક્ટરી એમ બનશે. એટલે C ડ્રાઈવ જે છે તે ટોપ લેવલ ઓફ ધ હાર્ડ ડિસ્ક ઇઝ ફોર ધ સિસ્ટમ ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ ઓનલી. એટલે સામાન્ય રીતે C ડ્રાઈવની અંદર તમારે ડેટા રાખવો જોઈએ. એટલે આમ જો એક ટેકનિકલ વસ્તુ છે, એ સમજવાની વસ્તુ છે, એ સમજાવું છું. પણ અત્યારે આપણા માટે C ડ્રાઈવ જે છે તે ટોપ લેવલનું રૂટ છે. અને એના ઉપર તમે જુઓ, હવે એના અંદર તમે નેવિગેટ કરો તો તમને દેખાશે કે આ જે ટોપ લેવલનું રૂટ છે એના ઉપર કેટલા ફોલ્ડર્સ અને કેટલી ફાઇલ્સ છે. હું બધા સિલેક્ટ કરી લઈશ તો મને નીચે બતાવશે 34 આઇટમ સિલેક્ટેડ. ટોટલ અહીંયા કેટલી આઇટમ્સ છે? 34 આઇટમ છે. એની અંદરથી એની અંદરથી 8 આઇટમ જે છે તે 8 આઇટમ જે છે તે ફાઇલ છે, અને બાકીની બધી જે છે તે ફોલ્ડર્સ છે. બાકીના બધા જે છે તે ફોલ્ડર્સ છે. તો હવે બરોબર કન્સેપ્ટને સમજો. C drive is a parent folder. C drive is a basic parent folder. અને એની અંદર આટલા ચાઇલ્ડ ફોલ્ડર્સ છે. એમાં આપણું ITI કોપા પણ C ડ્રાઈવના એટલે કે પેરેન્ટ ફોલ્ડર માટે આ ITI કોપા એ ચાઇલ્ડ છે. પણ ITI કોપા માટે બેચ 76 અને બેચ 77 એ બંને ચાઇલ્ડ છે. બેચ 76 અને બેચ 77 ના સંદર્ભમાં ITI કોપા પેરેન્ટ છે અને C ડ્રાઈવ એ ગ્રાન્ડ પેરેન્ટ છે. C ડ્રાઈવ એ ગ્રાન્ડ પેરેન્ટ છે. એટલે એવી રીતે તમે એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર બનાવો તો તમે ચાઇલ્ડ ફોલ્ડર બનાવો છો એમ કહેવાય. એની અંદર ત્રીજું ફોલ્ડર બનાવો તો ચાઇલ્ડ ફોલ્ડર બનાવો છો એમ કહેવાય. એની અંદર ચોથું ફોલ્ડર બનાવો તો બીજું એક નવું ફોલ્ડર તમે ક્રિએટ કર્યું છે એમ કહેવાય. આની અંદર કોઈ ફોલ્ડર બનાવશો એવું જરૂર નથી આમાં ફોલ્ડર બનાવો, આમાં ફાઇલ પણ બનાવી શકો તમે. યુ કેન ચેન્જ અ
તમે કોઈ એક ફાઇલ પણ ક્રિએટ કરી શકો. હવે સપોઝ કે હું અહીંયા તમને એક એક્ઝામ્પલ આપીને બતાવું ફાઇલ કેવી રીતે ક્રિએટ થાય. તો ફાઇલ ક્રિએટ કરવા માટે બે પદ્ધતિઓ. કાં તો તમે સોફ્ટવેરમાં જઈને ફાઇલ બનાવો અને અહીંયા સેવ કરો, લોકેશન તમારું અહીંયા સેવ કરો, અને કાં તો બીજી પદ્ધતિ ન્યૂમાં જઈને તરત જ ફાઇલ બનાવી શકો. અહીંયા સપોઝ કે હું આ એક ફાઇલ બનાવું છું, માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટની ફાઇલ બનાવું છું. તો જુઓ અહીંયા મારી જે ફાઇલ છે અહીંયા જો વિન્ડોઝ 7ના નિયમો અને મેં તમને જે પેલા 8 અક્ષરવાળા અને ડોટવાળા નિયમો કીધા ને એ થોડા અલગ પડે છે, નો ડાઉટ. પણ જો તમે 8 અક્ષરવાળા નિયમો અને 3 અક્ષરવાળા નિયમોને જરા સમજશો તો મોટામાં તકલીફ નહીં પડે. અહીંયા સ્પેસ પણ મૂકી શકાય છે, બધા નિયમો છે, પણ વિન્ડોઝ 7ના નિયમો છે. ડોસની અંદર જશો તો તમને બહુ તકલીફ પડશે. એટલે ડોસની અંદર તમે 8+3નો જો રૂલ જાળવી રાખશો તો તમને સહેજે તકલીફ પડશે નહીં, અને એટલા માટે મેં તમને 8+3નો રૂલ સમજાવ્યો છે. તમારે ડોસ ભણવાનું છે, પ્રેક્ટિકલની અંદર પાછું ડોસ ભણવાનું આવશે. અચ્છા, અહીંયા આગળ તમારી ફાઇલનું નામ સપોઝ કે હું અહીંયા લખું છું માય ડેટા, પછી ડોટ તો છે જ, અરે પછી શું લખેલું છે DOCX. એક્સટેન્શનની અંદર પણ 3 થી 4 અક્ષરો અહીંયા આપી શકાય છે. અહીંયા 3 થી 4 અક્ષરો વધીને 3 અક્ષરથી વધીને 4 અક્ષરો આવે છે. એ ફેસિલિટી વિન્ડોઝ 7ની પોતાની છે. અચ્છા, તો અહીંયા મારું એક્સટેન્શન શું થઈ ગયું, આ ફાઇલનું નામ શું થઈ ગયું અને એક્સટેન્શન શું થઈ ગયું. તો આ ઉદાહરણની અંદર મારી જે ફાઇલ છે, આ એક્ઝામ્પલની અંદર મારી જે ફાઇલ છે એનું નામ થઈ ગયું માય ડેટા. માય ડેટા એનું નામ થઈ ગયું માય ડેટા. તો કેટલા અક્ષરના નામ થયા? 5 અક્ષરનું નામ થયું. એવું જરૂરી નથી 5 અક્ષરનું હોવું જોઈએ, એવું છે 1 અક્ષરનું પહેલું નામ પણ 1 અક્ષરનું હોઈ શકે, બરોબર, અને વધારેમાં વધારે 8 અક્ષરનું હોઈ શકે. તો અહીંયા આપણી ફાઇલનું નામ શું થઈ ગયું? my.data.docx. હવે DOCX શું છે? તો DOCX એ એક્સટેન્શન છે, અને એ શું રજૂ કરે છે? તો એ ફાઇલની એસોસિએટિવિટી રજૂ કરે છે. DOCX એટલે તમે અહીંયા જુઓ તરત જ એનું એક્સટેન્શન શું થઈ ગયું? DOCX એક્સટેન્શન થવાના કારણે આ ફાઇલનું આઇકોન જે આવે છે તે તમે જુઓ તો વર્ડના સ્વરૂપનો આવે છે. એટલે આ ફાઇલને જ્યારે હું એન્ટર આપીશ ત્યારે એ પહેલા વર્ડ ખોલશે અને પછી આ ફાઇલ ખોલશે. ફાઇલ પહેલા ક્યાં ખુલશે? વર્ડમાં ખુલશે, વર્ડ ખુલશે, અને વર્ડ એ ફાઇલને એબ્સોર્બ કરીને ઓપન કરશે. રાઈટ, આગળ જઈએ. હવે જો હું આ ફાઇલનું એક્સટેન્શન બદલી નાખું અને આ DOCX ની જગ્યાએ .txt લખીશ તો હવે તમે જુઓ અહીંયા આઇકોન જે છે એ બદલાઈને નોટપેડનું આઇકોન થઈ જશે. આ આઇકોન શેનું થઈ ગયું? નોટપેડનું. એટલે હવે પહેલા નોટપેડ નામનું સોફ્ટવેર ઓપન થશે અને પછી એ ફાઇલ એની અંદર ઓપન થશે. એટલે એક્સટેન્શન જે છે તે ફાઇલના સોફ્ટવેર સાથેની એસોસિએટિવિટી રજૂ કરે છે. એટલે એવા ઘણા બધા નોન એક્સટેન્શન્સ છે, જાણીતા એક્સટેન્શન્સ છે કે જેના આધારે તમે જાણી શકો તે ફાઇલની એસોસિએટિવિટી કોની સાથે છે તે તમે જાણી શકો છો. જો અહીંયા જો ફાઇલનું એક્સટેન્શન .dbf હોય તો એ ફાઇલ માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ ફોક્સ પ્રોનું ટેબલ છે એમ કહી શકાય, અથવા તો એ ડીબેઝ સાથે પણ ખુલે અને ક્લિપર સાથે પણ ખુલે, એ બધું બંધ થઈ ગયું, પણ તમે અત્યારે માઇક્રોસોફ્ટ ફોક્સ પ્રોનું ટેબલ છે એમ કહી શકાય. એ રીતે જો DBP હોય તો વિઝ્યુઅલ ડેટાબેઝ પ્રોજેક્ટ, એનું ફાઇલનું નામ એક્સટેન્શન જો .dbp હોય તો એ વિઝ્યુઅલ ડેટાબેઝનો પ્રોજેક્ટ છે. .txt હોય તો એ નોટપેડનું સોફ્ટવેર સાથે ઓપન થશે. DOCX હોય તો વર્ડ સાથે, XLS હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલ સાથે ઓપન થશે. .pptx હોય તો પાવરપોઈન્ટની ફાઇલ છે. .jpg ફાઇલ છે તો એ તમારા માઇક્રોસોફ્ટ પેઇન્ટ સાથે અથવા ઇમેજ એડિટર સાથે ઓપન થશે. જો તમારી ફાઇલ HTML હોય તો તો એક્સપ્લોરર સાથે ઓપન થશે, કોઈ પણ એક્સપ્લોરર સાથે ઓપન થશે. પછી એક કરતા વધારે એક્સપ્લોરર હોય તો બધા ભેગા થઈને ઝઘડે કે મારી સાથે, તો એના માટે એને ડિફોલ્ટ બ્રાઉઝર બનાવવું પડે. પેલું કે હું ખોલું, પેલું કે હું, એવું નહીં. એ કોઈ પણ એક સાથે ઓપન કરો પછી એ તરત જ તમને પૂછે કે ભાઈ મને ડિફોલ્ટ બ્રાઉઝર બનાવો. એટલે કોઈ પણ HTML ની ફાઇલ એ ત્રણ સોફ્ટવેર સાથે ખુલતી હોય, ઉદાહરણ તરીકે ઇન્ટરનેટ એક્સપ્લોરર સાથે પણ ખુલે, મોઝિલા ફાયરફોક્સ સાથે પણ ખુલે, ગૂગલ ક્રોમ સાથે પણ ખુલે. પણ જો તમે જે બ્રાઉઝરને ડિફોલ્ટ બ્રાઉઝર બનાવ્યું હોય એની સાથે પહેલા ખુલી જાય. PDF ફાઇલ હોય તો એક્રોબેટ રીડર સાથે ખુલે. તો આ જે છે તે ફાઇલ નેમના એક્સટેન્શન્સ છે. આનો શું ફાયદો છે?
આનો ફાયદો શું છે એ હું તમને બતાવું. કોઈ પણ ફાઇલનું નામ અને કોઈ પણ ફાઇલના અક્ષર એના એક્સટેન્શનના દ્વારા તમને ફાઇલ શોધવામાં ખૂબ જ મદદરૂપ બને છે. ફાઇલ શોધવામાં, કારણ કે આપણે જ્યારે કામ કરીએ ને એ વખતે આપણા સામે આપણો ગોલ દેખાતો હોય અને એ વખતે આપણને ફાઇલનું નામ આપણને યાદ રહ્યું હોય નહીં. અને એટલા માટે ફાઇલ મેનેજમેન્ટની સૌથી અગત્યની જો કોઈ ફેસિલિટી હોય તો એ ફાઇલને સર્ચ કરી આપવાની ફેસિલિટી પણ છે. તો અહીંયા હું જરા એક વખત ફરીથી તમારી સામે એક ફોલ્ડર બનાવ્યું, મેં એને રિનેમ પણ કર્યું, ફોલ્ડરનું નામ પણ બદલ્યું, એક્સટેન્શનનું પણ મેં નામ બદલ્યું, ફોલ્ડરની અંદર એક ફોલ્ડરમાં બીજું ફોલ્ડર મેં બનાવ્યું, એની અંદર ત્રીજું ફોલ્ડર પણ બનાવ્યું, કોઈ એક ફાઇલ પણ બનાવી. બરોબર છે. તો આ ફાઇલ મેનેજમેન્ટ મેં તમને જેને કહેવાય કે ભેગા ભેગી શીખવાનું પણ ચાલુ કર્યું. તો તમે જુઓ એક્સપ્લોરર કેવી રીતે ચાલુ કરશો. એક્સપ્લોરર ચાલુ કરવા માટે તમારી પાસે બે રસ્તા છે. એક્સપ્લોરર ચાલુ કરવા માટે તમારે સૌથી પહેલા કાં તો તમારે શું કરવું પડે, તો અહીંયા માય કોમ્પ્યુટર પર ડબલ ક્લિક કરવું પડે, તો તમે એક્સપ્લોરર જ ઓપન થાય છે. આ એક્સપ્લોરર જ ઓપન છે. આ એક પ્રકારનું એક્સપ્લોરર જ તમારી સામે ઓપન છે. તો આ જે એક્સપ્લોરર છે એની અંદર અહીંયા જે સૌથી પહેલું દર્શાવવામાં આવે છે તે એડ્રેસ બાર છે. તમે અહીંયા હું તમને એની પણ તમને સમજ આપું. તો સૌથી પહેલા ઉપર જે તમને બતાવવામાં આવે છે શું છે, તે આ એડ્રેસ બાર છે. તમારું કરંટ લોકેશન કયું છે એ તમને તમારા એડ્રેસ બારની અંદર દર્શાવવામાં આવશે. એના ઉપર મેનુ બાર છે અને એના નીચે સ્ટાન્ડર્ડ ટૂલ બાર છે. પણ અહીંયા આગળ સ્ટાન્ડર્ડ ટૂલ બાર, એડ્રેસ બાર બંનેને એક સાથે મિલાવી દેવામાં આવ્યું છે, મેચ કરી દેવામાં આવ્યું છે, ભેગું કરી દેવામાં આવ્યું છે સ્ટાન્ડર્ડ ટૂલ બારને. અને એની અંદર તમને નેવિગેશન બાર પણ મૂકી આપવામાં આવે છે. બેક અને ફોરવર્ડનું બટન પણ તમને આપવામાં આવ્યું છે. હવે જે ડાબી બાજુનો વ્યૂ છે, આ બે વ્યૂ છે, એમાં આ જે લેફ્ટ સાઈડનો વ્યૂ છે એને નેવિગેશન પેન કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? નેવિગેશન અથવા તો ફોલ્ડર નેવિગેશન પેન, આ ડાબી બાજુનો. અને આ જ્યારે જમણી બાજુનો ભાગ છે એને ફાઇલ નેવિગેશન પેન કહેવામાં આવે છે. અને અહીંયા તમને જુદા લોકેશન પણ આપવામાં આવેલા છે. અહીંયા તમને સીધા જ કંટ્રોલ પેનલમાં જવું હોય તો અહીંયાથી સીધા થઈ જશો. અહીંયા ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ એન્ડ ચેન્જ પ્રોગ્રામમાં જવું હોય તો તમે ત્યાં જઈ શકશો. સિસ્ટમ પ્રોપર્ટીમાં જવું હોય તો ડાયરેક્ટ અહીંયાથી જઈ શકશો. ઓર્ગેનાઇઝ કરવું હોય તો અહીંયાથી ઓર્ગેનાઇઝ કરી શકશો. તો આ શું છે? તો આ તમારા એડ્રેસીસ છે, ડાયરેક્ટ લિંક એડ્રેસ છે. આ એડ્રેસ બાર છે. હવે અહીંયા આગળ હું સી કોલનમાં જઉં છું તો તરત જ તમારું એડ્રેસ બાર બદલાઈ જશે. અને નંબર 2, અહીંયા બેક નામનું બટન જે છે એ એનેબલ થઈ જશે. અહીંયા બેક નામનું બટન જે છે તે એનેબલ થઈ જશે. અને આ જે ફોરવર્ડ નામનું બટન જે છે હજી જેને કહેવાય કે ડિઝેબલ રહેશે. હવે સપોઝ કે હું અહીંયા આઈટીઆઈ ફોલ્ડરમાં જઉં છું તો મારું ફરી પાછું બેક બટન એનેબલ છે, અહીંયા ફોરવર્ડ બટન ડિઝેબલ છે અને અહીંયા મારું એડ્રેસ બાર બતાવવામાં આવે છે. એડ્રેસ બારમાં એડ્રેસ કયું એડ્રેસ છે? માય કોમ્પ્યુટર લોકલ સી ડ્રાઈવ અને એની અંદર આઈટીઆઈ કોપા. અને હવે જો અહીંયા ક્લિક કરીશ તો મને આખો પાથ બતાવશે. પાથ જે છે તે ડોસની અંદર કામ લાગશે. પાથ કામ લાગશે. શું લખેલું છે પાથમાં? તો સી ડ્રાઈવ /ITI કોપા. એટલે મારા ફોલ્ડરનો પાથ કયો કહેવાશે? સી ડ્રાઈવ ITI કોપા. હવે હું 277 જતો રહીશ અને પછી અહીંયા ક્લિક કરીશ તો અહીંયા એનો પાથ, હવે તમે જુઓ એનો પાથ અહીંયા બદલાઈ ગયો. સી ડ્રાઈવ /ITI કોપા /70. એટલે બેકસ્લેશનો મતલબ ડોસની અંદર થાય છે ની અંદરનું ફોલ્ડર. તો આ તમે શું કરો છો? નેવિગેશન કરો છો, એક્સપ્લોર કરો છો. નેવિગેશન એટલે મિત્રો, તમે જ્યારે તમે જો કોઈ અંગ્રેજી શબ્દ, જો નેવિગેટર શબ્દ હું અહીંયા તમારી સામે ગૂગલની અંદર નેવિગેટર શબ્દ લખું ને તો તમને ખબર પડશે કે નેવિગેટર જે છે તે સીધું જ કોને રિલેટ કરે છે? નેવિગેટર જે છે તે સમુદ્રની અંદર જે જહાજ ચલાવવામાં આવે એમાં જે એક પેલું જે ચક્ર હોય છે
એને નેવિગેટર કહેવામાં આવે. નેવિગેટર, અહીંયા એની ઇમેજ લઈએ નેવિગેટરની. જહાજ જે ચલાવવામાં આવે અને નેવિગેટર કાર્સ બતાવે છે અહીંયા. અહીંયા કાર્સ બતાવે છે. નેવિગેટ કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એનો એવું પણ મતલબ હોઈ શકે. અહીંયા આગળ નેવિગેટર, ફરી એક વખત નેવિગેટર. જલયાન યા વિમાન કા પથ નિર્દેશક. મેં તમને કીધું જલયાન એટલે મોટું જહાજ હોય. એ જલયાન એનો મૂળભૂત અર્થ આવો થાય છે. એનો મૂળભૂત અર્થ આવો થાય છે. બરાબર છે. તો તમે નેવિગેટર શું છે? આ નેવિગેટર પેન છે. તમે કઈ બાજુ જવાના છો એ તમને ખબર પડે. અહીંયા તરત નેવિગેટર પેનની અંદર બધું દેખાય. કઈ બાજુ જવાનો રસ્તો છે તે દેખાય. પછી તમે જુદે જુદે ઠેકાણે જઈ શકો. ત્યાં અંદર ગયા પછી તમને એનો રસ્તો પાછો તમે જ્યારે કોઈ 4 રસ્તા ઉપર ઉભા હો ત્યારે તમને 4 રસ્તા જ દેખાય. પણ 4 રસ્તામાંથી તમે કોઈ ડાબી બાજુનો રસ્તો પકડો તો પછી ડાબીના રસ્તા ઉપર શું છે પછી દેખાય. બરોબર છે. તો એવી રીતે નેવિગેટર પેન જે છે એ તમને પહેલા કોઈ એક સર્કલ સુધી લઈ આવે છે અને પછી તમે એની અંદર જોઈ શકો કે વધારાના 4 રસ્તા છે. તમે જે બાજુ જવું હોય એ બાજુ તમે જઈ શકો છો. તો આ નેવિગેટર પેન છે અને આ ફાઇલ ફોલ્ડર નેવિગેટર અને ફાઇલ નેવિગેટર છે. તો હું તમારી સાથે જે વાત કરતો હતો મિત્રો, તે આ નેવિગેશન તમે કર્યું. માય કોમ્પ્યુટરમાં નેવિગેશન કર્યું, સી ડ્રાઈવમાં નેવિગેશન કર્યું, આઈટીઆઈ કોપામાં નેવિગેશન કર્યું, બેચ 77માં નેવિગેશન કર્યું. તો તમારો પાથ કયો હતો? તો /C:\/ આઈટીઆઈ કોપા. અને હવે તમે જુઓ, હવે તમારું અહીંયા બેક બટન જશો તો તમે અત્યારે બેચ 77 ફોલ્ડરની અંદર છો અથવા કરંટ લોકેશન તમારું બેચ 77 છે અને જો તમે બેક જશો તો તમારું કરંટ લોકેશન આઈટીઆઈ કોપા થઈ જશે. બરોબર છે. તો હવે તમે આઈટીઆઈ કોપામાં ઉભા રહેશો તો તમને બે રસ્તા દેખાશે. એક બેચ 76 અને એક બેચ 77. એમ 2 રસ્તા તમને દેખાશે. અને અહીંયા હું જો નવું ફોલ્ડર ક્રિએટ કરી દઉં તો તમને 3 રસ્તા દેખાશે. અહીંયા જો હું નવું ફોલ્ડર ક્રિએટ કરી દઉં, ન્યૂમાં જઈને ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરું તો તમને ત્યાં આગળ બેચ 75 તો તમને 3 રસ્તા દેખાશે. 3 રસ્તા દેખાશે. 75, 76 અને 77. એવી કોઈ મર્યાદા નથી. કેટલા ગમે એટલા તમે ચાહો એટલા ફોલ્ડર અહીંયા આગળ ક્રિએટ કરી શકો છો. તમે ચાહો એટલા ફોલ્ડર ક્રિએટ કરી શકો. હવે જો અહીંયા આગળ જેવું તમે બેકમાં ગયા તરત જ ફોરવર્ડનું બટન ઓપન થઈ ગયું, એનેબલ થઈ ગયું. તમે ફોરવર્ડ ઉપર ક્લિક કરશો તો તમે પહેલા જ્યાં હતા ત્યાં પાછા જતા રહેશો અને અહીંયા આગળ નતા ગયા તમે, એમ ખબર પડી જાય તમને એમ, કારણ કે અહીંયા ફોરવર્ડનું બટન બંધ થઈ ગયું. અહીંયા બેકમાં ગયા, હવે બેચ 76માં ગયા તો 76 માંથી આગળ નતા ગયા. તો હવે તમારું, હવે જો તમે ફોરવર્ડમાં જશો તો બેચ 76માં જ જશો. બરોબર. અહીંયાથી ફરી પાછા બેકમાં, અહીંયાથી બેકમાં આવશો એટલે ફરી પાછા તમે રૂટ ફોલ્ડર પાસે આવી જશો. એટલે બરોબર સમજો મિત્રો. હવે આ કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. ટોપ લેવલનું જે ફોલ્ડર છે એ સિસ્ટમ ફોલ્ડર છે. એના અંદર ઘણા બધા ફોલ્ડર્સ આવેલા હશે. એટલે એક બ્રાન્ચ ઉપર ઘણી બધી બ્રાન્ચીસ હશે અને એ બ્રાન્ચીસ ઉપર ઘણા બધા લીવ્સ હશે, એટલે કે પાના હશે. ડાળી ઉપર શું હોય? પાના હોય. અને આ પાના જે છે, આજે ઝાડના પાન છે, લીવ્સ છે, એ બધી આપણા માટે એક્સપ્લોરની અંદર ફાઇલ અંગેની રજૂઆત કરે છે. એટલે હવે ફરી એક વખત જરા સમજવા પ્રયત્ન કરીએ. અહીંયાથી ફોરવર્ડ જઈશું એટલે ફરી પાછા તમે કયા બેચ 76માં આવ્યા અને બેચ 76માં બીજી કોઈ ફાઇલ નથી. બેચ 77માં આ એક ફાઇલ છે. ફાઇલમાં ડેટા હોય. ફાઇલની અંદર શું હોય? ફાઇલની અંદર ઓપન કરો ફાઇલને એટલે ડેટા ઓપન થાય. બરોબર સમજો. ફાઇલમાં કોઈ દિવસ ફોલ્ડર હોઈ શકે નહીં. ફોલ્ડરમાં ફાઇલ હોય પણ ફાઇલમાં કોઈ દિવસ ફોલ્ડર હોઈ શકે નહીં. આ જરા મગજમાં બરોબર ઉતારવું જોઈએ.
ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર હોય, એમાં 3 ફોલ્ડર હોય, એમાં 5 ફોલ્ડર હોય, પણ ફાઇલમાં કોઈ દિવસ ફોલ્ડર હોય. ફાઇલ એટલે પતી ગયું એનું ધ લાસ્ટ લેવલ ઓફ બ્રાન્ચ, લાસ્ટ લેવલ ઓફ બ્રાન્ચ એમ આવી ગયું. ત્યાંથી આગળ કોઈ એટલે ફાઇલ ધેટ ઇઝ અ ડેટા, અને ડેટા જે છે એનાથી આગળ કોઈ બ્રાન્ચ હોઈ શકે નહીં. બરોબર છે? તો આ એક કન્સેપ્ટ થયો. શેનો કન્સેપ્ટ થયો? ડિરેક્ટરી કન્સેપ્ટ, સબ ડિરેક્ટરી કન્સેપ્ટ. અને સબ ડિરેક્ટરી કહેવામાં આવે છે, સબ ફોલ્ડર કહેવામાં આવે છે. કોઈ એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર તમે જે બનાવો અને તેનું સબ ફોલ્ડર કહેવામાં આવે. એટલે સબ ફોલ્ડરનો કન્સેપ્ટ આગળના ફોલ્ડર સાથે રહેલો છે, જોડાયેલો છે. આગળના ફોલ્ડર સાથે જોડાયેલો કન્સેપ્ટ છે. તો મિત્રો મેં તમને આ જે છે તે નેવિગેશન કેવી રીતે કરવું, નેવિગેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ, એમ કેવી રીતે ફરવું, ફોલ્ડરમાં કેવી રીતે જવું, બહાર કેવી રીતે નીકળવું, એ મેં તમને અહીંયા એક્સપ્લેન કરીને બતાવ્યું. મેં તમને બતાવ્યું. તો કયું ફોલ્ડર પાડ્યું? આઈટીઆઈ કોપા. એની અંદર 3 ફોલ્ડર, બેચ 75. એની અંદર કોઈ ફોલ્ડર નથી એટલે આપણે એમાંથી બહાર નીકળ્યા. એમાંથી 76 ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરીને અંદર ગયા. એ ફોલ્ડરની અંદર નેવિગેટ કર્યું. એમાંથી ફરી પાછા બહાર નીકળ્યા. બહાર આમાં એક ફાઇલ છે, તો ફોલ્ડરમાંથી બહાર નીકળવું, અંદર જવું, ફરી પાછું બહાર જવું, અંદર જવું, એને નેવિગેશન કર્યું એમ તમે કહી શકો છો. એટલા માટે એને ફાઇલ નેવિગેશન પેન કહેવામાં આવે છે. અહીંયા ફોલ્ડર જ નેવિગેટ થશે. બરોબર સમજો મિત્રો? અહીંયા જે દેખાશે તે બધા ફોલ્ડર જ દેખાશે, અને અહીંયા ફોલ્ડર અને ફાઇલ બંને એક સાથે, આ જે ફાઇલ અને ફોલ્ડર નેવિગેશન પેન છે એમાં બંને એક સાથે દેખાશે. સપોઝ કે અહીંયા આગળ હું માય કોમ્પ્યુટર પર ક્લિક કરું છું, તો આ નેવિગેશન પેનની અંદર જુઓ, અહીંયા એને એક્સપ્લોર કરું છું, તો એની અંદર સી ડ્રાઈવ એક્સપ્લોર થયું. અહીંયા હું ક્લિક કરીશ એટલે સી ડ્રાઈવ આખું એક્સપ્લોર થશે, જેની અંદર તમારું આપણું ફોલ્ડર પણ દેખાશે. કયું ફોલ્ડર દેખાશે આપણને? આઈટીઆઈ કોપાનું ફોલ્ડર દેખાશે. હવે આઈટીઆઈ ફોલ્ડરને હું એક્સપાન્ડ કરીશ, તો તમે જોઈ શકો છો 3 ફોલ્ડર્સ દેખાશે. આના ઉપર ક્લિક કરીશ તો અહીંયા કોઈ ફાઇલ નથી એટલે ફાઇલ નહીં દેખાય. આની અંદર એને ખોલીશ તો અહીંયા એક્સપાન્ડનું બટન જ નથી. કારણ કે આની અંદર કોઈ વધારાનું સબ ફોલ્ડર આપેલું નથી, અથવા નવું કોઈ સબ ફોલ્ડર છે નહીં. એટલે અહીંયા આગળ નેવિગેશનનું જેવી રીતે એક્સપાન્ડનું અહીંયા બટન છે, એવી રીતે બેચ 75 અને બેચ 76 કોઈ એક્સપાન્ડનું બટન નથી. અને બેચ 77 ની અંદર એક જ ફાઇલ છે, અને એટલા માટે ત્યાં કોઈ એક્સપાન્ડનું બટન નથી. અહીંયા નવું ફોલ્ડર પાડી દઉં, મોર્નિંગ શિફ્ટ. જેવું મેં મોર્નિંગ શિફ્ટ નામનું અહીંયા ફોલ્ડર પાડ્યું કે તરત જ મને અહીંયા આગળ બેચ 77 ની અંદર એક્સપાન્ડનું બટન એનેબલ થઈ જશે. બેચ 77 ની અંદર બે વસ્તુઓ છે, એક ફાઇલ પણ છે અને એક ફોલ્ડર પણ છે. એટલે ફોલ્ડરમાં ફોલ્ડર હોય અને ફાઇલ પણ હોય, બંને હોઈ શકે. તો આ જે છે તે નેવિગેશન કેવી રીતે થઈ શકે એની વાત મેં તમને કરી. તમારી સાથે કરી. આ બાબતોને જરા કોઈ એક જે તૈયાર સ્લાઇડ છે એને એક વખત જોવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે આગળ જોઈએ અને કંઈ વધારાનું સમજવાનું રહી જતું હોય તો. Understanding folders and files. You can use a Windows 7 to create folder for storing and organizing file. તમે તમારી ફાઇલ્સને સ્ટોર કરવા માટે અને ગોઠવવા માટે ફોલ્ડર ક્રિએટ કરી શકો છો. A folder can contain other folder called subfolders to further organize files into smaller group. વધારે નાના ગ્રુપની અંદર તમારા ફાઇલ્સને તમે ગોઠવણ માટે સબ ફોલ્ડર ક્રિએટ કરી શકો છો. Then term file hierarchically describes the logic and layout of the folder structure on the disk. Windows 7 provides a document folder on the hard disk drive where you can create folders and subfolders for your files. You can use the Windows 7 to create folder for storing and organizing files. Most programs automatically assume you want to save and open files in the document folder. હવે આ બહુ અગત્યની વાત છે. સામાન્ય રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એની અંદર તમને એક ફેસિલિટી આપવામાં આવે છે, અને એ ફેસિલિટીનું નામ છે માય ડોક્યુમેન્ટ્સ. તમે માય ડોક્યુમેન્ટ એમ કહો
એટલે કોઈ પણ સોફ્ટવેર જે છે તે તમારી ફાઇલ્સને માય ડોક્યુમેન્ટની અંદર મૂકવાનો જ પ્રયત્ન કરશે. બાય ડિફોલ્ટ માય ડોક્યુમેન્ટ એ ડેટા સ્ટોરેજ માટેનું ફોલ્ડર છે. ડેટા સ્ટોરેજ પણ એને હું એને એક ફેસિલિટી તરીકે એને જોઉં છું. આમ તો ખરેખર આ ફોલ્ડર ક્યાં હોય, આ ફોલ્ડર ક્યાં હોય, તો એ ફોલ્ડર જે છે એનું એક્ઝેક્ટ લોકેશન જે છે તે આ રીતનું છે. સી ડ્રાઈવ હોય, સી ડ્રાઈવની અંદર ડોક્યુમેન્ટ એન્ડ સેટિંગ નામનું ફોલ્ડર હોય અને ડોક્યુમેન્ટ એન્ડ સેટિંગની અંદર આ ફોલ્ડર હોય. પણ અહીંયા એ ફોલ્ડર લોકલ અથવા લિનોવોને આપેલું છે. લિનોવો નામનું ફોલ્ડર છે. આ લિનોવો ફોલ્ડર જે છે ક્યાં પડેલું છે, તો અહીંયા ક્લિક કરો એટલે તમને ખબર પડે કે લિનોવો ફોલ્ડર જે છે એ લિનોવો ફોલ્ડર અહીંયા. હા, હવે લિનોવોની અંદર માય ડોક્યુમેન્ટ્સનું ફોલ્ડર છે. તો હવે આ સી કોલન યુઝર્સ લિનોવો અને ડોક્યુમેન્ટ એટલે માય ડોક્યુમેન્ટ ફોલ્ડરનું સ્ટેટસ કોને આપેલું છે, તો યુઝર લિનોવો અને ડોક્યુમેન્ટ્સને માય ડોક્યુમેન્ટનું સ્ટેટસ આપેલું છે. અને માય ડોક્યુમેન્ટનું સ્ટેટસ આપેલું છે. તમે અહીંયા લિનોવોની અંદર ક્લિક કરો અને તમે એની અંદર લિનોવોની અંદર ક્લિક કરી અને યુઝર્સમાં જાઓ. યુઝર્સ અને યુઝર્સની અંદર માય ડોક્યુમેન્ટ, યુઝર્સની અંદર ડિફોલ્ટ યુઝર નહીં, પબ્લિક અથવા લિનોવો, તો એની અંદર તમને માય ડોક્યુમેન્ટનું ફોલ્ડર આપેલું છે. તો બાય ડિફોલ્ટ માય ડોક્યુમેન્ટનું ફોલ્ડર જે છે એ આ રીતે, જેને કહેવાય કે તમારા ડેટાને સ્ટોર કરવા માટેનું ડિફોલ્ટ ફોલ્ડર સેટ કરેલું છે. માય ડોક્યુમેન્ટનું. હવે કોઈ પણ સોફ્ટવેર એમ જ સમજે છે કે મારે ડેટા ક્યાં સ્ટોર કરવાનો છે, માય ડોક્યુમેન્ટમાં. એટલે હું તમને એનું પણ એક્ઝામ્પલ સમજાવું. સપોઝ કે કોઈ એક ફાઇલ છે, અહીંયા હું કોઈ એક વર્ડની ફાઇલ બનાવું છું, અથવા તો વર્ડની ફાઇલ આપણે બનાવીએ, ક્રિએટ કરીએ. આ વર્ડનો ડોક્યુમેન્ટ ઓપન થયો. હવે જ્યારે આ વર્ડના ડોક્યુમેન્ટને હું સેવ કરવાનું એમ કહીશ તો તરત જ મને એક વિન્ડો ઓપન કરી આપશે. અને એ વિન્ડો એનું લોકેશન કયું હશે, તો માય ડોક્યુમેન્ટનું લોકેશન હશે. એટલે બાય ડિફોલ્ટ જે છે તે સોફ્ટવેર માય ડોક્યુમેન્ટમાં જ ડેટા સેવ કરવા માટે જાય છે. પણ જો તમારે તમારા ફોલ્ડરનું લોકેશન બદલી નાખવું હોય તો એ તમને ફરી પાછી અહીંયા ફેસિલિટી આપે છે. આ નેવિગેશન પેન છે, ફોલ્ડર નેવિગેશન પેન, અને અહીંયા જે છે ફાઇલ નેવિગેશન પેન છે. તમે અહીંયા સી કોલનમાં જાઓ તો અહીંયા બધા તમને સી કોલનના ફોલ્ડર્સ તમને જોવા મળશે. અને એની અંદર તમે યુઝર્સમાં જાઓ અને અહીંયા સી કોલનમાં જાઓ અને સી કોલનની અંદર આઈટીઆઈ કોપામાં જાઓ અને આઈટીઆઈ કોપાની અંદર 76 બેચ છે. એની અંદર તમે એમ ફાઇલનું નામ આપો છો, નેમ ઓફ સ્ટુડન્ટ્સ. તો આ તમે શું કર્યું, તમે એક વર્ડની ફાઇલ બનાવી જેની અંદર તમે ખાલી લખ્યું છે ટોટલ 48 સ્ટુડન્ટ્સ, એમ તમે લખ્યું. અને આ ફાઇલને હવે બંધ કરી દીધી. એટલે તમને સેવ કરવાનું પૂછશે. પહેલો વખત તમે જે ફાઇલ નેમ જે લોકેશન ઉપર સેવ કરી હશે ત્યાં જે ફાઇલ સેવ થશે. તો હવે તમારું લોકેશન કયું છે, તો 76 અંદર તમારી આ ફાઇલ જે છે તે સેવ થઈ. એટલે સોફ્ટવેરમાંથી પણ ફાઇલ બનાવી શકાય છે અને સેવ કરી શકાય છે. કોઈ પણ ફાઇલ જે છે એ એના એક્સટેન્શન ઉપરથી ઓળખી શકાય છે. એવી વાત આપણે કરતા હતા. એવી વાત તમે આ ફાઇલ ક્રિએટ કરી દીધી અને એનું એક્સટેન્શન પણ DOCX આવી ગયું. જો તમે એક્સેલની ફાઇલ બનાવો તો અહીંયા એનું એક્સટેન્શન .xlsx હોય. બરાબર છે? ઓકે, આગળ વાત કરીએ. પિક્ચરની ફાઇલ્સ હોય, વિડીયોઝની ફાઇલ્સ હોય, મ્યુઝિક્સની ફાઇલ હોય, તો આ બધી પ્રકારની ફાઇલ્સ હોય. તો જુઓ, અહીંયા ફોલ્ડર અને સબ ફોલ્ડરની હાયરાર્કીને મેં તમને જે બતાવ્યું તે અહીંયા એક ગ્રાફિક્સના દ્વારા તમને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એક ફોલ્ડર છે માય ડોક્યુમેન્ટ, એની અંદર બીજા 3 સબ ફોલ્ડર્સ છે. આ ફોલ્ડરની અંદર ફાઇલ છે, એક ફાઇલ છે, આ ફોલ્ડરમાં એક ફાઇલ છે અને એના 3 સબ ફોલ્ડર છે. આ ટૂર્સ નામનું જે ફોલ્ડર છે એની અંદર
ફરી પાછા 3 સબ ફોલ્ડર છે અને એક ફાઇલ છે. આ સબ ફોલ્ડરની અંદર એક ફાઇલ છે, આ ફોલ્ડરની અંદર બીજી ફાઇલ છે અને આ સબ ફોલ્ડરની અંદર ત્રીજી ફાઇલ છે. એટલે હવે તમને આખી હાયરાર્કી સમજ પડવી જોઈએ કે ફોલ્ડર્સની અંદર સબ ફોલ્ડર હોય, એની અંદર સબ ફોલ્ડર હોય અને ફાઇલ્સ પણ હોઈ શકે. ફાઇલની અંદર સબ ફોલ્ડર હોઈ શકે નહીં. ફાઇલ તમે બનાવીને સેવ કરી શકો છો, કાં તો તમે એને જાતે રાઈટ ક્લિક કરી અને ન્યૂ ફાઇલ ઉપરથી પણ ક્રિએટ કરી શકો છો. The file extension, the program you are using will add a file action at the end the file name you provide. તમે જે ફાઇલનું નામ આપશો એના પાછળ સોફ્ટવેર પોતાના એક્સટેન્શનના અક્ષરો જોડી દેશે. The file extension identifies the type of files, for example, a document file, video file or music file. તમારી આ ફાઇલ છે એ કયા પ્રકારની ફાઇલ છે, કયા પ્રકારની ફાઇલ છે, આ ડોક્યુમેન્ટ ફાઇલ છે, આ મ્યુઝિકની ફાઇલ છે, વિડીયોની ફાઇલ છે, એના એક્સટેન્શન ઉપરથી જાણી શકાય છે. The file extension is a 3 or 4 letter sequence preceded by the period. એટલે કે ફૂલ સ્ટોપ પછી 3 થી 4 અક્ષરોનો સમૂહ ત્યાં આગળ આપેલો હોય છે. આ ડ્રાઇવ્સના આઇકોન અને આ ડ્રાઇવ્સના લેટર તમને અહીંયા આગળ બતાવવામાં આવેલા છે. હું તમને જે પેલા સી કોલન એની પાથની વાત કરતો હતો, સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, એફ ડ્રાઈવ. સીડી ડ્રાઈવ હોઈ શકે, ડી ડ્રાઈવ, ડીવીડી ડ્રાઈવ પણ હોઈ શકે, એફ ડ્રાઈવ હોઈ શકે, એ તમને ખ્યાલ આવશે. આ બહુ અગત્યની વસ્તુ છે મિત્રો, કોપી કરવી, ફાઇલને કોપી કરવી અને ફાઇલનું સિલેક્શન કરવું એ બહુ અગત્યની વસ્તુ છે. આ બહુ જેને કહેવાય કે રોજ તમારે 5 ફાઇલ અને 10 ફાઇલ કોપી તો કરવી જ પડશે. હા, કોમ્પ્યુટરના ફિલ્ડમાં તમે આવ્યા છો એટલે તમારે રોજ 5 ફાઇલ 10 ફાઇલ કોપી કર્યા વગર છૂટકો નથી. તો એ કેવી રીતે થશે એ હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરોબર, સમજજો મિત્રો. કોપી કરવું અને પેસ્ટ કરવું એ માઉસથી પણ થઈ શકે, શોર્ટકટથી પણ થઈ શકે, ડ્રેગ એન્ડ ડ્રોપ પણ થઈ શકે, ડ્રેગ એન્ડ ડ્રોપ પણ થઈ શકે. તો સૌથી પહેલા હું તમને કોપી કરવાનું કામ જે છે તે એક્સપ્લોરરથી કેવી રીતે થઈ શકે એ શીખવાડું છું. એક્સપ્લોરની વિન્ડો હું અહીંયા તમારી સામે માય કોમ્પ્યુટર એક આપણું જે લોકેશન છે એ ખોલું છું. સૌથી પહેલા મારું એટલે અહીંયા આઈટીઆઈ કોપા લોકેશન ઓપન કરું છું અને એમાં બેચ 75 નામનું ફોલ્ડર ઓપન કરું છું. હવે આ જે વિન્ડો છે અત્યારે હાલ મારી મેક્ઝિમાઇઝ છે. આ વિન્ડોનું સ્ટેટસ કેવું છે? મેક્ઝિમાઇઝ છે. એને હું જરા રિસ્ટોર કરી દઉં છું. એનો મતલબ એવો થયો કે આ જે વિન્ડો જે છે એ મારી આ જે વિન્ડો છે આ જે મારી વિન્ડો છે એને મેં રિસ્ટોર કરી, એની જૂની સાઇઝ આ રીતની છે. ફરી એક વખત માય કોમ્પ્યુટર ખોલું છું, અહીંયા માય કોમ્પ્યુટર ખોલું છું. હવે મારે અમુક ફાઇલો મારે કોપી મારવી છે. ક્યાંથી? તો મારી જે પેન ડ્રાઈવ છે એની અંદરથી કોપી મારવી છે. હું એને ઓપન કરીશ. જે ફાઇલ્સ મારે પહેલા કોપી મારવી છે એ સોર્સ પહેલા પકડવો પડશે. સોર્સને પકડ્યા વગર ફાઇલ બીજે ઠેકાણે કોપી મારી શકાશે નહીં. એટલે પહેલા સોર્સને તમારે પકડવો પડશે. તો સોર્સ ક્યાં છે? તો ઉદાહરણ તરીકે અહીંયા હું એક પ્રાર્થનાનું ફોલ્ડર છે. આ પ્રાર્થનાના ફોલ્ડરમાંથી 3 ફાઇલ્સ મારે કોપી કરવી છે. 1 નંબરની 12 નંબર, પહેલા 1 નંબરની ફાઇલ કોપી કરીએ. તો પહેલી પદ્ધતિ ડ્રેગ એન્ડ ડ્રોપ. તો અહીંયાથી આ ફાઇલને પકડો, ડ્રેગ કરો એટલે ખેંચો અને અહીંયા આગળ મૂકી દો એટલે એ ફાઇલ ત્યાં આગળ કોપી થઈ જશે. તો આ કઈ પદ્ધતિ થઈ? ડ્રેગ એન્ડ ડ્રોપ મેથડ થઈ. ફાઇલને કોપી કરી મૂકી દીધી અને ડ્રેગ એન્ડ ડ્રોપ મેથડ કહેવાશે.
ડ્રેગ એન્ડ ડ્રોપ મેથડથી. બીજી પદ્ધતિ, તમે ફાઇલને અહીંયાથી Ctrl+C કોપી કરો, Ctrl+C શોર્ટકટ, કીબોર્ડના શોર્ટકટ ઉપરથી સોર્સમાંથી કોપી કરી અને તમે જે જગ્યાએ પ્લેસ કરવી હોય ત્યાં જઈને Ctrl+V કરો એટલે એ ફાઇલ ફરી પાછી જે સોર્સમાંથી કોપી કરી હશે ત્યાં આગળ પેસ્ટ થઈ જશે. ત્રીજી મેથડ, આ જે ફાઇલ છે એના ઉપર રાઈટ ક્લિક કરો અને ત્યાં કોપીનું ઓપ્શન સિલેક્ટ કરો. અહીંયા આગળ મેનુ સબમેનુ ઓપન થશે. અહીંયા આગળ કોપીનું ઓપ્શન સિલેક્ટ કરો અને અહીંયા ફરી પાછા ડેસ્ટિનેશન ઉપર રાઈટ ક્લિક કરી અને ત્યાં ફરી પેસ્ટ કરો એટલે ત્યાં આગળ પેસ્ટ એ ફાઇલ થઈ જશે. આ એક પદ્ધતિ થઈ. હવે બીજી વાત કરીએ. બીજું ફોલ્ડર લઈએ. આ ત્રણ શેના અંગેની ફાઇલ છે મિત્રો? તો તરત તમને ખબર પડવી જોઈએ કે આ ફાઇલનું એક્સટેન્શન જે છે એ MP3 છે અને એના કારણે આ મ્યુઝિકની ફાઇલ્સ છે. અચ્છા, હવે સપોઝ કે મારે અહીંયા આ એક ફાઇલને હવે હું કીબોર્ડથી વાત કરું છું, માઉસને સ્પર્શ કરતો નથી. હવે મારે આ એક ફાઇલ, બે ફાઇલ અને ત્રણ ફાઇલ સિલેક્ટ, ચાર ફાઇલ, આ ચાર ફાઇલ સિલેક્ટ કરવી, એક સાથે કોપી કરવી છે. 1, 2, 3 અને 4 લાઇનસર ચાર ફાઇલો મારે કોપી કરવી છે. તો હું શું કરીશ, આ ફાઇલને પહેલા આ ફાઇલ ઉપર મારું કર્સર લઈ જઈશ, પછી કીબોર્ડ ઉપરથી શિફ્ટ કી દબાવીશ અને એક ડાઉન એરો કી દબાવીશ પછી, એટલે બીજી ફાઇલ સિલેક્ટ થશે, ત્રીજી ફાઇલ સિલેક્ટ થશે અને ચોથી ફાઇલ સિલેક્ટ થશે. આ ચાર ફાઇલો મેં સિલેક્ટ કરી લીધી. ફરીથી કીબોર્ડ ઉપરથી Ctrl+C દબાવીશ એટલે આ ફાઇલ્સ બધી કોપી થઈ જશે અને ફરી પાછું ઓલ્ટર ટેબ કી દબાવીશ એટલે હું ડેસ્ટિનેશન ફોલ્ડર ઉપર ફરી પાછું, મારું કરંટ ફોલ્ડર હવે કયું થઈ ગયું? તો બેચ 75 થઈ ગયું. બેચ 75 ની અંદરથી બહાર નીકળવા માટે ઓલ્ટર બેકસ્પેસની જગ્યાએ અહીંયા જે કીબોર્ડ ઉપર લેફ્ટ એરો કી છે એને હું પ્રેસ કરીશ એટલે હું મારા કરંટ ફોલ્ડરમાંથી બહાર નીકળી જઈશ અને 76 નામના ફોલ્ડરમાં મારે જવું છે એટલે ત્યાં જઈને હું એન્ટર આપીશ અને અહીંયા મારે મારી ફાઇલ્સ પેસ્ટ કરી દેવી છે એટલે હું Ctrl+V આપીશ. એટલે માઉસને સ્પર્શ કર્યા વગર પણ તમે બધી ફાઇલ્સને કોપી કરી શકો છો. પણ અગત્યની મજાની વાત એ આપણે અહીંયા હતી કે ફાઇલનું સિલેક્શન કેવી રીતે કરવું. તો ફાઇલનું સિલેક્શન કીબોર્ડ ઉપરથી કરવું હોય ત્યારે પહેલી ફાઇલ ઉપર નેવિગેટ કરવાનું, શિફ્ટ કી દબાવવાની અને ડાઉન એરો કી દબાવશો એટલે વચ્ચે પહેલી ફાઇલ અને છેલ્લી ફાઇલ વચ્ચે જેટલી ફાઇલ્સ હશે તે તમામ સિલેક્ટ થઈ જશે. પણ અહીંયા જો તમારે અલગ રીતે ફાઇલ્સને સિલેક્ટ કરવી હોય, બધી ફાઇલ સિલેક્ટ નથી કરવી, પહેલા કોઈ એક ફાઇલ સિલેક્ટ કરવી છે તો તમારે કંટ્રોલ કીનો ઉપયોગ કરવો પડશે કીબોર્ડ ઉપરથી અને પછી કંટ્રોલ કી પછી જો આ બીજી ફાઇલ સિલેક્ટ નથી થઈ, આ બીજી ફાઇલ જો સિલેક્ટ કરવી હોય તો મારે સ્પેસ બાર દબાવવું પડશે તો બીજી ફાઇલ સિલેક્ટ થશે. આ ફાઇલ સિલેક્ટ નથી કરવી વચ્ચેની ને બીજી કોઈ ફાઇલ સિલેક્ટ કરવી છે તો એ સિલેક્ટ કરી મેં અહીંયા CPU આર્કિટેક્ચરની ફાઇલ સિલેક્ટ કરી, અહીંયા ForDaddyMની ફાઇલ સિલેક્ટ કરી. મેં ટોટલ 5 સિલેક્શન કર્યા પણ કયા ફાઇલના છે, વચ્ચેથી અમુક ફાઇલો છોડી દીધી, બધી સળંગ ફાઇલો મેં અહીંયા લીધી નથી અને એને કોપી કરવી હોય તો ફરી પાછું Ctrl+C અને અહીંયા આવી અને એને પેસ્ટ કરી દો એટલે Ctrl+V. બરોબર છે. હવે મને એમ લાગ્યું કે મારે આ જે ફાઇલો અહીંયા હું જે લાવ્યો છું, આ 5 ફાઇલો કે 6 ફાઇલો મારી પાસેથી લાવ્યો છું એ ફાઇલો ખોટી જગ્યાએ પ્લેસ થઈ ગઈ છે. તો હું આ બધી ફાઇલોને ફરી પાછી માઉસથી કેવી રીતે થાય, માઉસથી પહેલા તમારે એનું બધાનું સિલેક્શન કરી દેવું પડે. આ રીતે જેટલી ફાઇલોને તમારે સિલેક્ટ કરવી હોય માઉસ દ્વારા તમારે એ ફાઇલો ડ્રેગ કરી લેવી પડે. તો એ બધી ફાઇલો સિલેક્ટ થઈ ગઈ, એના પર રાઈટ ક્લિક કરી કટ કરો અને અહીંયા આગળ જે ફોલ્ડરમાં તમારે ફાઇલો લઈ જવી છે, જે ફોલ્ડરમાં ફાઇલો લઈ જવી છે તે ફોલ્ડરમાં જઈને તમે એના ઉપર પેસ્ટ કરી દો અથવા મોર્નિંગ શિફ્ટમાં લઈ જઈએ એને આપણે. તો હવે આ બધી ફાઇલો શું થયું, મૂવ થઈ. આ બધી ફાઇલો શું થઈ ગયું, મૂવ થઈ ગઈ. મૂવ થઈ ગઈ એટલે જે જગ્યાએથી આપણે ફાઇલોને કટ કરી હતી તે જગ્યાએથી ફાઇલો જતી રહી અને ક્યાં ગોઠવાઈ ગઈ, તમે જ્યાં પેસ્ટ કરી હતું ત્યાં ફાઇલો ગોઠવાઈ ગઈ. તો આ શું થયું, કઈ ફેસિલિટી થઈ, કટ પેસ્ટની ફેસિલિટી થઈ.
અને હવે એને શોર્ટકટથી કરવું હોય તો એ હું તમને શીખવાડું. સપોઝ કે આની અંદરથી બે ફાઇલો મારે લેવી છે, એક સીપીયુ આર્કિટેક્ચરની અને એક ફોર્ડ એડીએમની. તો માઉસ અને કીબોર્ડથી જો મારે લેવી હોય તો કંટ્રોલ દબાઈ રાખવાનું અને જે બીજી ફાઇલ લેવી છે એને ક્લિક કરવાનું, એટલે બે ફાઇલ એક સાથે સિલેક્ટ થઈ જશે અને અહીંયાથી તમે એ ફાઇલોને કીબોર્ડ ઉપરથી કંટ્રોલ એક્સ કરો એટલે બંને ફાઇલો કટ થશે. નેવિગેટ કરો, જે ફોલ્ડરમાં તમારે જવું છે ત્યાં જાઓ અને ત્યાં જઈને પેસ્ટ માટે તો કંટ્રોલ વી નો શોર્ટકટ બધે જ ઠેકાણે કામ લાગશે. એટલે 3 શોર્ટકટ મેં તમને શીખવાડ્યા: કંટ્રોલ એક્સ, કંટ્રોલ વી અને કંટ્રોલ સી. કંટ્રોલ સી એટલે કોપી, કંટ્રોલ એક્સ એટલે કટ. કટ એટલે જે તે જગ્યાએથી જતી રહે અને પેસ્ટ એટલે તમે જ્યાં ફરી પાછી મૂકવા માંગો છો ત્યાં એ ફાઇલો ફરી પાછી પહોંચી જશે. તો આ ફાઇલ મેનેજમેન્ટનો ભાગ છે. ફાઇલ મેનેજમેન્ટનો ભાગ છે કે તમે ફાઇલને કોપી કરી શકો છો, ફાઇલને કટ કરી શકો છો અને ફાઇલને પેસ્ટ કરી શકો છો. ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ફાઇલ મેનેજમેન્ટ. કીબોર્ડ દ્વારા કેવી રીતે થઈ શકશે? એક કરતાં વધારે ફાઇલો મલ્ટિપલ સિલેક્શન કેવી રીતે થઈ શકશે? મલ્ટિપલ સિલેક્શન બે રીતે થઈ શકે. એક સિક્વન્સમાં પણ થઈ શકે અને અલગ ફાઇલ્સને પણ સિલેક્ટ કરી શકાય. પછીનું ઓપરેશન કટ પેસ્ટનું એ સરખું છે, પણ ફાઇલને સિલેક્ટ તમે કેવી રીતે કરો છો એ તમારા ઉપર આધાર છે. એવી જ રીતે તમે આખું ફોલ્ડર ઉપાડી શકો છો. મિત્રો બરોબર ધ્યાન આપજો. અહીંયાથી આખું ફોલ્ડર જો ઉપાડી લો, આ ફોલ્ડરને અહીંયાથી રાઈટ ક્લિક કરો અને હવે જો એને કટ કરો તો એ ફોલ્ડરની અંદર રહેલા બધા જ સબ ફોલ્ડર અને બધી જ ફાઇલો ત્યાંથી ઉપડી જશે. અહીંયાથી કટ કરી દીધી એટલે કટ થઈ ગઈ અને ક્યાં લાવી દો છો તમારે જે જગ્યાએ લઈ જવી છે. સપોઝ કે માય કોમ્પ્યુટરની અંદર, અને એ માય કોમ્પ્યુટરની અંદર તમે એમ કહો કે ભાઈ પેનડ્રાઈવમાં લઈ જઈશું, તો પેનડ્રાઈવમાં લઈ જઈ અને તમે ત્યાં જઈને પેસ્ટ કરો તો એ ફાઇલ્સ બધી જે છે એ ત્યાં પેસ્ટ થઈ જશે. એટલે હવે મારા સી ડ્રાઈવની અંદર જે પેલું ફોલ્ડર હતું, કયું? સી ડ્રાઈવની અંદર જે ફોલ્ડર હતું માય કોમ્પ્યુટરમાં, આઈટીઆઈ કોપા, એમાંથી અમુક ફાઇલો આવી નથી એટલા માટે તકલીફ પડી. અને ટૂંકમાં એ અહીંયાથી હવે બીજા બધા ફોલ્ડર જતા રહ્યા. જુઓ અહીંયા 276નું એક ફોલ્ડર રહ્યું, ત્યાં બાકીના બધા જતા રહ્યા. ક્યાં આવી ગયા ભાઈ? બધા જ ફોલ્ડર ક્યાં આવી ગયા? તો અહીંયા આવી ગયા. આઈટીઆઈ કોપાની અંદર બધા જ ફોલ્ડર આવી ગયા મારા. 75 એની અંદર આ બધી 3 ફાઇલો, 76નું ફોલ્ડર એની અંદર બધી ફાઇલો, અને 77નું ફોલ્ડર એમાં બધી ફાઇલ્સ, અને એની અંદર આઈટીઆઈ કોપામાં પણ આ બધી ફાઇલ્સ. તો શું થયું? કટ, કોપી, પેસ્ટ ફાઇલ ઉપર પણ કરી શકાય, કટ, કોપી, પેસ્ટ ફોલ્ડર ઉપર પણ કરી શકાય. આખું ફોલ્ડરનું સ્ટ્રક્ચર ઉપાડીને તમે જે તે જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ એને કોપી કરી શકો છો, મૂવ કરી શકો છો. તો આ શું થયું? આ ફોલ્ડરને ફરી પાછું અહીંયાથી હું કોપી કરી દઉં તો અહીંયા કોપી કરીએ અને ફરી પાછા સી ડ્રાઈવમાં જઈએ. સી ડ્રાઈવમાં ડી ડ્રાઈવમાં જઈએ અને ડી ડ્રાઈવની અંદર રાઈટ ક્લિક કરી અને પેસ્ટ કરી દઈએ. તો હવે ફોલ્ડર જે છે એ બે જગ્યાએ, આઈટીઆઈ કૂપા ફોલ્ડર બે જગ્યાએ રહ્યું. એક મારા ડી ડ્રાઈવની અંદર પણ રહ્યું, અહીંયા ડી ડ્રાઈવની અંદર પણ મારું આઈટીઆઈ કૂપા ફોલ્ડર રહ્યું, અને બીજું ક્યાં રહ્યું? તો બીજું જે છે એચ ડ્રાઈવમાં રહ્યું. એચ ડ્રાઈવની અંદર પણ આઈટીઆઈ કોપા ફોલ્ડર રહ્યું. હવે આ ફોલ્ડર એચ ડ્રાઈવમાં રહેલું ફોલ્ડર મારા માટે જો નકામું હોય તો હું એને રાઈટ ક્લિક કરી અને ડિલીટ કરીશ. ડિલીટ કરવાની વાત મેં તમને પહેલા બતાવેલી છે. ડિલીટ કરીશ તો આ ફોલ્ડર ક્યાં જશે? મારી રિસાયકલ બિનમાં જશે. રિસાયકલ બિનની અંદર મારે આ ના નાખવું હોય અને પરમનન્ટ ડિલીટ કરવું હોય તો એને પરમનન્ટ ડિલીટ પણ કરી શકીશ. આ ફોલ્ડર મારું પરમનન્ટલી ડિલીટ થઈ ગયું. એટલે હવે મારું ફોલ્ડર ક્યાં રહ્યું? તો ફક્ત ને ફક્ત ડી ડ્રાઈવની અંદર આઈટીઆઈ કોપા વાળું ફોલ્ડર મારું રહ્યું. તો આ શું થયું? મેં ફાઇલ્સ, ફોલ્ડર્સ કટ, કોપી અને પેસ્ટ કરતા શીખવાડ્યું. આ દરેક જે ફાઇલ છે અને ફોલ્ડર છે એની પ્રોપર્ટી છે. અહીંયા રાઈટ ક્લિક કરો તો તમને એની પ્રોપર્ટી બતાવશે. ફાઇલ અથવા ફોલ્ડરની પ્રોપર્ટી બતાવશે. પ્રોપર્ટીની અંદર શું શું બતાવે? તો કે ભાઈ આ બે ફાઇલ્સ છે, બરોબર છે. આની ટાઈપ છે, એનો પ્રકાર છે. કયા પ્રકારની ફાઇલ છે? માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટની ફાઇલ છે. લોકેશન કયું છે?
તો d:/ITI કોપા એનું લોકેશન છે. સાઇઝ કેટલી છે તમારી ફાઇલની? તો 362 KB. બંને ફાઇલની સાઇઝ 362 KB ની છે. અને આ શું છે? તો આ એના એટ્રીબ્યુટ્સ છે મિત્રો. એટ્રીબ્યુટ એટલે ગુણધર્મ. એટ્રીબ્યુટ્સ એટલે ગુણધર્મ. અહીંયા આગળ આ બે ફાઇલ્સ માટે કોઈ એટ્રીબ્યુટ્સ આપેલા નથી. અહીંયા રીડ ઓનલી હું એટ્રીબ્યુટ આપી અને એપ્લાય કરીશ તો હવે આ બંને ફાઇલો રીડ ઓનલી થઈ જશે. રીડ ઓનલી એટલે ફક્ત વાંચી શકાશે. એની અંદર કોઈએ કોઈ સુધારો કરવો હોય તો થઈ શકશે નહીં. એને રીડ ઓનલી એટ્રીબ્યુટ વાળી ફાઇલ્સ કહેવાશે. ફરી પાછી હું રાઈટ ક્લિક કરીશ, પ્રોપર્ટી જઈશ અને રીડ ઓનલી એટ્રીબ્યુટ કાઢી નાખીશ તો આ બંને ફાઇલો રીડ ઓનલી એટ્રીબ્યુટમાંથી રિમૂવ થઈ જશે. એ બંને ફાઇલોનો રીડ ઓનલી એટ્રીબ્યુટ રિમૂવ થઈ જશે, જેનાથી એમ થશે કે એ ફાઇલ્સને તમે હવે એની અંદર ચેન્જીસ કરીને સેવ કરી શકશો. બીજો એક એટ્રીબ્યુટ છે મિત્રો, બીજો એક એટ્રીબ્યુટ છે જેને હિડન એટ્રીબ્યુટ કહેવામાં આવે છે. આ હિડન એટ્રીબ્યુટ આપવાથી મિત્રો હવે આ ફાઇલ્સ જે છે એ અહીંયાથી ગુમ થઈ જશે. ખરેખર મારું ઓપ્શન એવી રીતે સેટ કરેલું છે કે હિડન ફાઇલ્સ પણ મને દેખાય. અને અહીંયાથી મારે ડોન્ટ શો હિડન ફાઇલ્સ. હવે જુઓ, તમને આ બે ફાઇલો ત્યાં દેખાશે જ નહીં. આ બંને ફાઇલો ત્યાં ખરેખર હોવા છતાં પણ બંને ફાઇલ્સ દેખાશે નહીં, કારણ કે આ બંને ફાઇલ્સને કયો એટ્રીબ્યુટ મેં આપેલો છે? હિડન એટ્રીબ્યુટ આપેલો છે. એટલા માટે હવે અમુક વખતે કેવું હોય, હિડન એટ્રીબ્યુટ આપેલો હોય પણ મારે તો જોવી હોય તો એના માટે મને ખબર હોય તો ત્યાં બે ફાઇલો છે, તો એના માટે અહીંયા ફોલ્ડર ઓપ્શનની અંદર એવું સેટિંગ આપેલું છે કે શો હિડન ફાઇલ્સ ફોલ્ડર એન્ડ ડ્રાઇવ્સ. એ મને દેખાવું જોઈએ એવું મારે સેટ કરવું છે, તો મને હિડન દેખાય છે. પણ અહીંયા આગળ જુઓ તમે મિત્રો, કોઈ પણ ફાઇલ તમે સિલેક્ટ કરશો, જોશો તો આ એની ફાઇલ જે છે એનો રંગ જે છે અને હિડન એટ્રીબ્યુટ વાળી ફાઇલનો રંગ છે એ જરા અલગ રીતે તમને ત્યાં આગળ દેખાશે. એનો જે કલર છે તે અલગ રીતે, એ ફાઇલનો વ્યૂ તમને જરા અલગ રીતે દેખાશે. તો આ ફાઇલ્સ જે છે તે હિડન એટ્રીબ્યુટ વાળી ફાઇલ્સ છે. બરાબર છે. હવે આ ફાઇલ જે દેખાય છે, આ ફાઇલ્સનું અને જે લિસ્ટ દેખાય છે એને તમે કેટલી રીતે જોઈ શકો છો? તો અહીંયા રાઈટ ક્લિક કરી વ્યૂ મેનુમાં જાઓ અને જુઓ તો એક્સ્ટ્રા લાર્જ ફાઇલ અને ફોલ્ડરનો વ્યૂ આ કેવો થઈ ગયો કહેવાય? એક્સ્ટ્રા લાર્જ વ્યૂ થયો એમ કહેવાશે. આ ફોલ્ડર અને ફાઇલનો વ્યૂ હવે ખાલી લાર્જ વ્યૂ દેખાશે. આ રીતે દેખાશે. આ લાર્જ વ્યૂ છે. એના કરતા નાનો વ્યૂ તમારે જોવો હોય તો વ્યૂ મેનુમાં જઈને મીડિયમ આઇકોન તરીકે પણ એને તમે જોઈ શકો. એના કરતા નાનો વ્યૂ જોવો હોય તો સ્મોલ આઇકોનના વ્યૂ તરીકે પણ તમે જોઈ શકો. 4 ભાગ પાડી આપશે તમને, આખા 4 ભાગ પાડી આપશે. એના કરતા પણ વધારે સારો વ્યૂ તમે જોવો હોય તો એને લિસ્ટ વ્યૂ પણ કહેવાશે. આ લિસ્ટ વ્યૂ છે. અને એના કરતા વધારે સારો વ્યૂ તમારે જોવો હોય તો ડિટેલ વ્યૂઝ કહેવાશે. મિત્રો, આ ડિટેલ વ્યૂ જે છે એ મને એટલા માટે ગમે છે કે એમાં નામ પણ આવે છે, સાથે સાથે તમને એ ફોલ્ડર અથવા ફાઇલ ક્યારે ક્રિએટ કરી છે પણ બતાવે છે, એની ટાઈપ પણ બતાવે છે અને એની સાઇઝ પણ બતાવે છે. અહીંયા તમારે જો એનો બીજું કંઈ જો તમારે જોવું હોય કે એનો ઓથર જોવો હોય, ટેગ જોવો હોય તો એનું ઓપ્શન પણ તમે અહીંયાથી ઓપન કરી શકો છો. અહીંયા તમારે શું શું જોવું છે એ તમારા ઉપર આધાર રાખે છે. તમારે એનો પાથ જોવો હોય તો તમે ઓકે આપો તો તમને એનો પાથ અહીંયા દેખાશે. આખો ફૂલ પાથ દેખાશે. કોઈ પણ ફોલ્ડર અથવા ફાઇલનો ફૂલ પાથ તમને દેખાશે. હવે તમે 75 જતા રહેશો તો જે ફાઇલ્સ છે એનો અહીંયા તમારે રાઈટ ક્લિક કરી અને એનો તમારે મોરમાં જઈ અને પાથ ઓપન કરવો પડે તો તમને પાથ દેખાશે. તો હવે તમારો આ આખો ફાઇલનો પાથ થઈ ગયો. જ્યોતિ જગાલો, આ ફાઇલનો પાથ શું થયો? તો d:/ITI કોપા એમાં બેચ 75 એની અંદર \01 જ્યોતિ જગાલો .mp3 આ ફાઇલનો પાથ આખો તમારા સામે થઈ ગયો.
હવે તમારે આ ફાઇલ્સ જે છે એને ગોઠવવી હોય તો તમે ગોઠવી પણ શકો. અહીંયા જો આ જે નિશાની બતાવે છે એનો મતલબ એમ છે કે અત્યારે ફાઇલ્સ જે છે તે નેમના આધારે ગોઠવાયેલી છે. એટલે કે ફાઇલ, ફોલ્ડર અને એની અંદર પણ નેમના આધારે, એટલે નામમાં પહેલો અક્ષર સી છે તો એ પહેલા બતાવે છે, કારણ કે ABC, બરોબર, એસેન્ડિંગ ઓર્ડર કહેવાય એને. અને જો તમે અહીંયા ક્લિક કરશો તો આ જે એસેન્ડિંગ ઓર્ડર એટલે ઊભું ત્રિકોણ છે ઊંધું ત્રિકોણ થઈ જશે, એટલે ડિસેન્ડિંગ ઓર્ડરમાં આ બધું બતાવશે. એ રીતે ડેટ ક્રિએટેડ અને ડેટ મોડિફાઈડના સંદર્ભમાં પણ તમને ફાઇલ્સ અથવા ફોલ્ડર્સ જે છે એને ગોઠવીને બતાવશે. અહીંયા ટાઈપના ઘણી બધી ફાઇલ્સ હોય. દાખલા તરીકે હું અહીંયા તમને બતાવું માય કોમ્પ્યુટર્સની અંદર, તો યસ, અહીંયા આગળ આઈટીઆઈ અને એની અંદર તો હવે જુઓ, અહીંયા મારું ફોલ્ડર પણ છે, એક્સેલની ફાઇલ્સ પણ છે. અહીંયા ફાઇલના નામ પ્રમાણે અહીંયા શેના પ્રમાણે ગોઠવાયેલી છે, તો આ બધી ફાઇલ ટાઈપ્સ પ્રમાણે ગોઠવાયેલી છે. એની જગ્યાએ હું નામ પ્રમાણે કહીશ તો બધી ફાઇલો નામ, પછી એનું એક્સટેન્શન છોડી દેશે, નામ પ્રમાણે ગોઠવીને તમને બતાવશે. અહીંયા ડેટના ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવાયેલી છે. છેલ્લે કઈ ફાઇલ તમે બનાવી હતી એના પ્રમાણે ફાઇલ તમને ગોઠવાયેલી પ્રાપ્ત થશે. છેલ્લે તમે જે ફાઇલ છેલ્લે આ ફાઇલ બનાવી હતી એનો મતલબ એમ થાય એના 24/9 17/6 આ ફાઇલ બનાવી હતી. અને જો ટાઈપ પ્રમાણે ગોઠવી દો તો બધી ફાઇલ જે છે પહેલા એક્સેલની ફાઇલ ભેગી થઈ જશે, પછી વર્ડની બધી ફાઇલ ભેગી થઈ જશે. તમે એની અંદર બીજું કોઈ ફોલ્ડર પકડશો અને પછી એને ટાઈપ પ્રમાણે ગોઠવશો તો પહેલી બધી એક્રોબેટ રીડરની અંદર, એટલે એ આવ્યો એટલે પહેલા એ વાળી ફાઇલ અને એમ આવ્યો એટલે પછી એમ વાળી ફાઇલ. તો આ રીતે તમે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં, જો સાઇઝ ઉપર ક્લિક કરશો તો સાઇઝના ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમે જોશો તો તમને મોટામાં મોટી ફાઇલ પહેલા મળશે, મોટામાં મોટી સાઇઝ વાળી, અને એસેન્ડિંગ ઓર્ડરમાં જોશો તો નાનામાં નાની સાઇઝ વાળી ફાઇલ તમને પહેલા મળશે. તો મિત્રો આ જે છે તે ફાઇલ્સને વ્યૂ કેવી રીતે જોઈ શકાય, એનો ડિટેલ વ્યૂ, લાર્જ વ્યૂ, આઇકોન વ્યૂ, આ બધા જુદા જુદા પ્રકારના વ્યૂ છે. અને એને સોર્ટ કરો તો આ રીતે નેમ પ્રમાણે, ડેટ પ્રમાણે, એ તમને અહીંયાથી મેં બતાવ્યું આ વસ્તુ મેનુમાં છે, બરોબર છે. એ જ રીતે તમે ફાઇલ્સનું ગ્રુપિંગ પણ કરી શકો. ગ્રુપિંગ નેમ પ્રમાણે કરી શકો, તો આ ગ્રુપિંગ પ્રમાણે તમે ફાઇલ્સને જોઈ શકો છો. એટલે એથી શરૂ થતી ફાઇલ્સ અને ફોલ્ડર, આ આઈથી શરૂ થતા ફાઇલ અને ફોલ્ડર, અને બાકીના બધા જે છે તે ક્યુ થી ઝેડ સુધીના, વચ્ચેના ના હોય તો કઈ ગ્રુપ પાડી આપે નહીં. તો આ ગ્રુપિંગ પ્રમાણે તમે ફાઇલને ગોઠવી છે એમ કહેવાય. એને સોર્ટિંગ ગ્રુપ બાય, અહીંયા ગ્રુપ કર્યું છે, ગ્રુપ બાય ટાઈપ. તો અહીંયા હવે ફાઇલ જે છે એ તમને ટાઈપ પ્રમાણે ગ્રુપિંગ કરી આપ્યું. ફોલ્ડરનું ગ્રુપિંગ જુદું થયું, વર્ડનું ફાઇલનું, એક્સેલનું જુદું ગ્રુપિંગ થયું, એક્રોબેટ રીડરનું ગ્રુપિંગ જુદું થયું. તો ગ્રુપિંગ પ્રમાણે તમને ફાઇલ વ્યૂ કરીને બતાવી છે. સાઇઝ પ્રમાણે પણ તમે ફાઇલને અથવા તો ફોલ્ડર્સને ગ્રુપિંગ કરી શકો છો. એસેન્ડિંગ ઓર્ડર, ડિસેન્ડિંગ ઓર્ડરમાં પણ તમે ફાઇલ્સનું ગ્રુપિંગ જેને કહેવાય કે તે કરી શકો છો. તો આ જે છે મિત્રો તે એક્સપ્લોરરની અંદર તમે ફાઇલ અને ફોલ્ડરને કેવી રીતે, કયા વ્યૂ અપનાવીને જોવા માંગો છો એના માટેની વાત મેં તમને કરી. જરા આગળ આની અંદર સમજવા પ્રયત્ન, કોપી કરતા શીખવાડ્યું મેં તમને, કોપી કેવી રીતે કરવું. યુ કેન યુઝ ધ સેન્ડ કમાન્ડ પણ તમે ઉપયોગ કરી શકો છો. મૂવ ફાઇલ્સને મૂવ પણ કરી શકો છો, રીનેમ પણ કરી શકો છો. રીનેમ કરવું હોય તો કેવી રીતે કરાય? આપણે આપણા ફોલ્ડરમાં જતા રહીએ, ડી ડ્રાઈવમાં, અને આઈટીઆઈ કોપા, એની અંદર આ બંને ફાઇલ છે અને મારે રીનેમ કરવી છે. તો જે ફાઇલને રીનેમ કરવી છે એના ઉપર F2 દબાવીશ એટલે ફાઇલ રીનેમ થશે. રીનેમ F2 એ યુનિવર્સલ છે, છેક સુધી ભણશો ત્યાં સુધી કામ લાગશે. કોપી પેસ્ટ યુનિવર્સલ છે, બરોબર. કંટ્રોલ સી કંટ્રોલ વી છેક સુધી ચાલશે જિંદગી ભર. પેલું છે ને, હઈનું સોરું જીવ ત્યાં સુધી હિવ, એવું છે આ. હા, કોમ્પ્યુટરમાં આવેલો માણસને કંટ્રોલ સી કંટ્રોલ વી કંટ્રોલ એક્સ આ બધું તો આંગળીએ ચડી જવું જોઈએ. એને કહેવું ને આપણે ફટ 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 થવું જોઈએ, બરોબર. તો આ જે છે તે કોપી પેસ્ટ કટ આ બધી વાત છે. રીનેમ. અચ્છા મિત્રો, સર્ચિંગ ફેસિલિટી બહુ અગત્યની ફેસિલિટી છે, એની વાત કરીએ આપણે. સર્ચિંગ ફેસિલિટીની વાત કરીએ. ડિલીટ કરી શકાય,
અને રિસ્ટોર પણ કરી શકાય, રિસાયકલ બિન એની પણ મેં વાત કરી. અને હવે તમારું હું આ લેક્ચર મારું જે છે એ સર્ચિંગની વાત કરી અને તમારી પાસે અથવા તો આ લેક્ચર આપણે પૂરું કરીશું. અહીંયા સર્ચિંગ જે છે એને હું તમારી સામે બે રીતે રજૂ કરીશ. સારું, બંધ કરી દઈએ. આ બધા ફોલ્ડરના વ્યૂને બંધ કરી દઈએ છીએ. ફક્ત આ બધા ફોલ્ડરના વ્યૂને આપણે બંધ કરી દઈએ છીએ. બધા જ ફોલ્ડર બંધ કરી દઈએ છીએ. એની એક એક વિન્ડોઝ આપણે ક્લોઝ કરી દઈએ છીએ. હું અહીંયા માય કોમ્પ્યુટર ઓપન કરું છું. મારું માય કોમ્પ્યુટરનું ફોલ્ડર ઓપન કરું છું. હવે મેં પેલું કોપા ફોલ્ડર, આઈટીઆઈ કોપા ફોલ્ડર બનાવ્યું હતું, બરોબર છે, અથવા તો કોઈ પણ જગ્યાએ મેં ફોલ્ડર અથવા ફાઇલ્સ બનાવેલી છે. એને મારે જો સર્ચ કરવી હોય તો અહીંયા મને સર્ચનું ઓપ્શન પ્રાપ્ત થાય છે. અહીંયા સર્ચ બટન મળે છે. તો અહીંયા લખીશ COPA તો મને શું કરી આપશે? COPA એમ લખીશ તો મને COPA અથવા અહીંયા ઝૂમ લખાઈ ગયું છે મારાથી. હું અહીંયા શું લખીશ? COPA લખીને એન્ટર આપીશ. તો હવે મને COPA જે ફાઇલના નામની અંદર COPA લખાયેલું હશે તે બધી જ ફાઇલ્સ અને ફોલ્ડર્સ મારી સામે સર્ચ કરીને મૂકી દેશે. અને તમે જુઓ બધી જ ફાઇલમાં શું આવી ગયું ભાઈ? બધી જ એવી ફાઇલ્સ મારી સામે અહીંયા એણે રજૂ કરી છે કે ફાઇલ્સ અને ફોલ્ડર મારી સામે રજૂ કર્યા છે કે જેની અંદર જેના નામમાં કોઈક ને કોઈક રીતે COPA ઉપયોગમાં લેવાયું હોય એવા બધા જ ફાઇલ્સ અને ફોલ્ડરના નામ મારી સામે એણે રજૂ કરેલા છે. COPA વાળા બધા જ ફોલ્ડરના નામ અને ફાઇલના નામ એણે રજૂ કર્યા છે. હવે જો મારે આ બધી જ ફાઇલ્સને ગોતવી હોય અથવા તો એને જરા ગોઠવવી હોય તો મારે એ બધી જ ફાઇલ્સ અને ફોલ્ડર જે છે એને ડિટેલ વ્યૂમાં હું જો ગોઠવું તો મને બધું જ પ્રોપરલી ગોઠવવા પ્રાપ્ત મને એ વધારે સરળ રહેશે. તો એટલા માટે હું વ્યૂ મેનુમાં જઈશ અને અહીંયા આગળ ડિટેલ વ્યૂ ક્લિક કરીશ એટલે હવે બધી ફાઇલ્સ અને ફોલ્ડર જે છે એ મને ડિટેલ વ્યૂથી દેખાશે. અને હવે હું એને નામ પ્રમાણે ગોઠવી દઈશ. બધી ફાઇલો જે છે એને નામ પ્રમાણે ગોઠવી દઈશ તો બધી ફાઇલ્સ અને ફોલ્ડર અહીંયા હજી શોધવાનું થોડું ચાલુ છે એટલે મને ફોલ્ડરના નામ ને બધું બતાવશે નહીં. હજી બધું ગોતવાનું અહીંયા આ પ્રોગ્રેસ બાર ચાલુ છે. ગોઠવાઈ જશે, બધું ગોતી રહેશે એટલે પછી મને બતાવશે. હજી આ થોડુંક બાકી છે. તો આ એક સર્ચિંગ ટેકનિક થઈ. બીજી સર્ચિંગ ટેકનિક મિત્રો હું અહીંયા આને સ્ટોપ કરી દઉં છું. બીજી સર્ચિંગ ટેકનિક એ છે કે મને એવી રીતે જો ગોતવું હોય કે જે ફાઇલના એક્સટેન્શન .doc હોય એવી જ ફાઇલના નામ મારે જોવા છે તો star.doc હું star.doc લખીશ તો મને ફક્ત એવી જ ફાઇલ્સના નામ બતાવશે કે જેના એક્સટેન્શન .doc હોય અથવા 4 અક્ષરના .docx હોય. બરોબર છે? તો આ સર્ચિંગની એક આજે જે સ્ટારનો ઉપયોગ કર્યો છે મિત્રો, જે સ્ટારનો ઉપયોગ કર્યો છે એને સ્કેલેટન કહેવામાં આવશે. જ્યારે કોમ્પ્યુટર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની મુશ્કેલી એ છે કે ફાઇલ બનાવ્યા પછી નામ વિસ્તૃત થઈ જાય અને આ સંજોગોમાં વિન્ડોઝ એક્સપ્લોરર સર્ચની મદદથી ફેસિલિટી પૂરી પાડે છે. શું કરવા માટે?
ફાઇલ્સ અથવા ફોલ્ડર્સને સર્ચ કરવા માટે. એમાં બે અક્ષરનો ઉપયોગ થશે. એક સ્ટાર માર્કનો ઉપયોગ કરવામાં આવશે અને વાઇલ્ડ કાર્ડ કહેવામાં આવશે, સ્કેલેટન્સ કહેવામાં આવશે, અને ક્વેશ્ચન માર્ક છે એને સ્કેલેટન કહેવામાં આવશે. અથવા જેને કહેવાય કે બે અક્ષરોનો ઉપયોગ થશે, ક્વેશ્ચન માર્ક અને સ્ટાર. હવે બરોબર ધ્યાન આપજો. અહીંયા હું હવે સ્ટાર અને સ્કેલેટનનો બંનેનો એક સાથે ઉપયોગ કરું છું. બરોબર ધ્યાન આપજો. હવે હું એમ લખું છું, પહેલા ક્વેશ્ચન માર્ક AS star. એનો મતલબ એવો થયો, એટલે એ મને એવી ફાઇલ્સ ગોતી આપશે કે જે ફાઇલમાં પહેલો અક્ષર ગમે તે હોય, પણ બીજો અક્ષર હંમેશા A અને S હોય એવી ફાઇલનો, એટલે કે એવું નામ કે જેની અંદર A અને S બંને સાથે વપરાયેલું હોય એવી બધી ફાઇલોનું લિસ્ટ મને ગોતી આપશે. એટલે ક્વેશ્ચન માર્કનો ઉપયોગ ત્યારે થાય કે જ્યારે કોઈ સ્પેસિફિક જગ્યા ઉપર, એટલે કે પહેલા અક્ષર ઉપર, બીજા અક્ષર ઉપર, ત્રીજા અક્ષર ઉપર તમારે કોઈ લેવા દેવા નથી આગળના નામ સાથે. તો તમે અહીંયા પણ એવું પણ કરી શકો. અહીંયા ક્વેશ્ચન માર્ક, પહેલો અક્ષર, બીજો અક્ષર, ત્રીજો અક્ષર, કોઈ લેવા દેવા નથી. પણ ચોથો અક્ષર તમારો બી હોય તો મને એ તરત જ બતાવશે. ચોથો અક્ષર બી હોય એવી ફાઇલો બતાવશે. તો મને એક્સટેન્શનમાં બતાવે છે, ડોટ માળામાં. અહીંયા આગળ બે અક્ષરો સાથે મૂકું, પી અને કે, તો હવે મને એવી ફાઇલો બતાવશે કે જેમાં પી અને કે અક્ષરો બે સાથે હોય. એવી ફાઇલ્સનું લિસ્ટ મને એ બતાવશે. બરોબર છે. તો અને એને સાથે સ્ટાર પણ તમે મૂકી શકો. drv star. એટલે મને હવે એવી ફાઇલોનું લિસ્ટિંગ બતાવશે કે જેની અંદર DRV અક્ષર વપરાયેલો હોય. એ અક્ષર પછી એક્સટેન્શનમાં હોય તો પણ, અને એ અક્ષર પછી ફાઇલના નામમાં હોય તો પણ. એટલે ફાઇલનું નામ અથવા ફોલ્ડરનું નામ ગમે તે હોય, એ મને જ્યાં આગળ DRV અક્ષર આવતો હશે તે બધા જ અક્ષરો બતાવશે. તો મિત્રો, આ ફાઇલ મેનેજમેન્ટની અંદર સર્ચિંગ ફેસિલિટી, કેટલી પાવરફુલ સર્ચિંગ ફેસિલિટી છે એની વાત મેં તમને તમારી સાથે કરી. મિત્રો, અહીંયા આગળ હું ફાઇલ મેનેજમેન્ટના લેક્ચરને પૂરું કરીએ છીએ. તમામ ફેસિલિટી જે ફાઇલ મેનેજમેન્ટની હોવી જોઈએ એ વિન્ડોઝ થ્રુ ફાઇલ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય એની વાત મેં તમને કરી છે. મને આશા છે કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. મારી આ વાત સાથે હું મારા લેક્ચરને પૂરું કરું છું. સ્વસ્થ રહેજો અને ખૂબ પ્રગતિ કરજો. અસ્તુ.